કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? 10 વર્ષનો બાળક ઠેઠ કાશીથી ઉઘાડા પગે ગોપનાથ મહાદેવમાં જ્યાં આત્માનંદ સ્વામી પાસે જાય. સ્વામી, તો સ્વામિનારાયણ ભગવાન છે એ આ પૃથ્વી પર શું કામ આવ્યા હતા? એનો શું હેતુ હતો? કૃષ્ણ આવે ને કૌરવો ને કંસને ઉલાળી ન નાખે તો કૃષ્ણ ભગવાન આવવાનું કામ હતું, એ જ એનો હેતુ હતો. એમ પુરુષોત્તમ નારાયણને અવની ઉપર આવવાનો હેતુ હજારો. એવું પણ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના ભક્તને લેવા અંત ટાણે આવે છે. એના પુરાવા શું? પહેલો પુરાવો તો ભગવાને પોતે વરદાન આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે સામાન્ય જનતાએ તો સ્વીકાર્યા હતા, પણ શું રાજા મહારાજાઓએ પણ સ્વીકાર્યા હતા? એક નહીં, અનેક રાજા મહારાજાઓએ. આ વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ અને એમને અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ કંઈક તાલ્લુક છે. વડોદરા નરેશે પહેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ થાય છે. એ સનાતન ધર્મનો પાઠ નથી એવું પણ માનવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે. તમે શું કહેશો? રાજા મહારાજોએ સ્વીકાર્યા હતા, મુસ્લિમ નવાબોએ. ખરેખર ગોપાળાનંદ સ્વામી કોણ છે? યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે પણ આ ગોપાળાનંદ સ્વામી વિશે ગ્રંથોમાં ક્યાંય લખાયેલું છે? કોઈનું સૌથી વધારે કોઈ સંતનું પ્રસંગો લખાણા હોય. ગોપાળાનંદ સ્વામીની ખાસ વિશેષતાઓ શું છે? ગોપાળાનંદ સ્વામીની રૂવાડામાં બ્રહ્માંડો ફરતા હતા. હજી ગોપાળાનંદ સ્વામીમાં એવું તો શું હતું કે સ્વયં પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ એમને આધીન રહેતા હતા. હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા. ફ્રેન્ડ્સ, આજના પોડકાસ્ટમાં આપણી વચ્ચે એક સંત આવવાના છે અને ખરેખર તમને ખબર જ છે કે આપણા સંતોનો મહિમા અને વર્ણન કરીએ એટલું ઓછું છે. તો વધારે સમય ના લેતા આવો એ સંત સાથે તમને પણ મળાવીએ. મિત્રો, હું તમને જેમની વાત કરતો હતો એવા વડતાલ ધામથી બ્રહ્મપ્રકાશ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે સ્વામી પાસેથી આપણે સ્વામિનારાયણ ભગવાન વિશે, સ્વામિનારાયણ સંપ્રદાય વિશે, ગોપાળાનંદ સ્વામીની વાતો, આવું ઘણું બધું જાણવાનું છે. તો બ્રહ્મપ્રકાશ સ્વામી, અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. આપ સૌનું અને દર્શકોનું પણ ખૂબ ખૂબ અમારા તરફથી હાર્દિક શુભકામનાઓ છે. થેન્ક યુ સ્વામી. સ્વામી, વાતની શરૂઆત એક બેઝિક પ્રશ્નોથી કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ઉદ્ધવા અવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ કરી હતી. જે રામાનંદ સ્વામી 8 વર્ષની નાની ઉંમરે બ્રહ્મ વિદ્યા ભણવા ચાલી નીકળ્યા. આજે 8-10 વર્ષના યુવકોને બ્રહ્મ વિદ્યા શું કહેવાય એના અર્થની પણ ખબર નથી. એ કાશીમાં આવ્યા તો સાંભળ્યું કે અહીંયા વિદ્યા ભણાવનારા તો બહુ પંડિતો છે, પણ બ્રહ્મ વિદ્યા ભણાવનારા તો ગોપનાથ મહાદેવમાં આત્માનંદ છે. અને કોઈ પણ વિદ્યા ભણવી હોય તો એની માટે 2 વસ્તુ કમ્પલસરી છે. એક સમય આપવો પડે ને એક સારા શિક્ષક જોઈએ. તો આ 9-10 વર્ષનો બાળક વિચારે છે કે હું સમય આપવા તો તૈયાર છું, પણ એવા શિક્ષક ક્યાં? 10 વર્ષનો બાળક ઠેઠ કાશીથી ઉઘાડા પગે ગોપનાથ મહાદેવમાં જ્યાં આત્માનંદ સ્વામી પાસે જાય, એના તરત શિષ્યત્વ સ્વીકારી અને આત્માનો સાક્ષાત્કાર કરે. પછી કહે છે કે પરમાત્મા ક્યાં? તો કે આત્મા અને પરમાત્મા એક છે. કે ના, પૂર્વનું એને જ્ઞાન છે કે ભગવાન અલગ છે. હવે ક્યાં ગોપનાથ ગુજરાતના આ છેડે અને ક્યાં કેરળમાં આવેલું શ્રીરંગ ક્ષેત્ર આ છેડેથી ઓલા છેડે, એ 13-14 વર્ષનો છોકરો પાર્થવે ચાલીને જાય. આ છોકરા નાની ઉંમરમાં કેટલો બ્રહ્માતીત હશે, કેટલો ગુણાતીત હશે, કેટલો દેહાતીત. નહીં તો ડોલતો ને બ્રહ્મકુમારીએ બોલતો, એ કુમારી કેવી હશે? નકર આજે નાના છોકરાને, હું 20 વર્ષના છોકરાને કોઈ મોકલવાનું થાય તો એને સમજી ન શકે. આ સંપ્રદાયની સ્થાપના કરનારા આવા નિર્ગુણ પુરુષો હતા, બ્રહ્મરૂપ હતા, ગુણાતીત હતા. અને એને 21 વર્ષની ઉંમરે શ્રીરંગ ક્ષેત્રમાં ભગવાને દર્શન દઈને કીધું અને પછી કહે છે કે મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. મંત્ર દીધા એ પ્રમાણે જપવાથી સાક્ષાત્કાર થયો. વૃંદાવનમાં આવ્યા. સંવત 1827 ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે કૃષ્ણ ભગવાને દર્શન દઈ અને બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મિ શ્રી કૃષ્ણ તોમ ગતિર્મમાં આ 2 મંત્ર આપ્યા. પાછા એ ત્યાંથી કહ્યું કે રેવતાચલની તળેટીમાં ગિરનારમાં જઈ સંપ્રદાયની સ્થાપના કરો. હવે જો સાક્ષાત્કારી તો કેવા, પછી ત્યાંથી આવતા હતા અને 1828માં એ ચૈત્ર માસમાં
પ્રયાગ ક્ષેત્ર આજે કહીએ ત્યાં ત્રિવાણી સંગમમાં આવ્યા અને આમ બેઠા હતા, એમાં ધર્મદેવની ભક્તિ ત્યાંથી આવ્યા, ઘડીક ચરણ ચંપી કરી, ત્યાં એને ભગવાનનો સાક્ષાત્કાર કરાયો અને પહેલા આવેલા 2 મંત્ર આપી અને સંપ્રદાયના શ્રી ગણેશ ત્યાંથી થયા. પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના 2 કોઈ અનુયાયી થયા હોય તો ધર્મદેવ અને ભક્તિ માતા સૌથી પહેલા. પછી પાછા આવતા હતા, રસ્તામાં સારંગ ગામના પાદરમાં એક ખેડૂત ખેતી કરતો હતો અને સીધું જ નામ લઈને બોલ્યું કે રામજી, આમના આ ખેતી ક્યારે કરીશ, અંતરની ખેતી ક્યારે કરીશ, આ ખેતી કરવા જઈશ તો અંતરની ખેતી રહી જશે. આ એના શબ્દમાં તાકાત કેટલી છે કે માણસથી બીડીનું ઠૂઠું કે પડીકી છૂટતી નથી. આ વજ્રસાર જેવી વાસના મુકાઈ દે. એ કે ગુરુ તમે નહોતા મળ્યા ત્યારે, ગુરુજી ખાલી એટલી વાત કરી ત્યાં ગુરુ થઈ ગયા ને એને સમર્પિત થઈ ગયા. આવા સમર્પિત શિષ્યોનો શ્રી ગણેશ એ સંપ્રદાયના પહેલા પ્રથમ સંત થયા રામદાસ સ્વામી. અને પછી એ પાછા આત્માનંદ સ્વામીને આવ્યા, સત્ય સમજાવ્યું અને 1834 કારતક સુદ એકાદશીએ પવિત્ર દિવસે વિધિવત એમને આત્માનંદ સ્વામીએ ઉત્તરાર્ધિક તારીખે નિમા અને સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય રાખ્યું અને વિશિષ્ટાદ્વૈત મતને અંગીકાર કરી 27-28 વર્ષ સુધી એને આ સંપ્રદાયની પુષ્ટિ કરી. ત્યાં ભગવાન સ્વામિનારાયણ લોજના આશ્રમમાં આવ્યા, પરંતુ આદ્ય સ્થાપક રામાનંદ સ્વામી હતા અને એ આવા અલૌકિક પુરુષ હતા કે એને શરણે આવેલા એક એકને સાક્ષાત્કાર કરાવી દેતા. એવા સાક્ષાત્કારી સંતે અનેકને સમાધિ નિષ્ઠ કરી મૂકનારા એવા સંતે આ સંપ્રદાયના પાયા પાતળિયા નાખેલા છે. ઓકે સ્વામી, તો સ્વામિનારાયણ ભગવાન છે એ આ પૃથ્વી પર શું કામ આવ્યા હતા, એનો શું હેતુ હતો? સામાન્ય માણસ કામ કરતા હોય તો એના હેતુ હોય, તો પુરુષોત્તમ નારાયણ આવ્યો તો હેતુ તો હોય જ તે. અને રામ આવે ને રાવણને ન મારે તો રામને આવવાનું કામ છે, એ જ એનો હેતુ હતો. કૃષ્ણ આવે ને કૌરવોને કંસને ઉલાળી ન નાખે તો કૃષ્ણ ભગવાન આવવાનું કામ હતું, એ જ એનો હેતુ હતો. એમ પુરુષોત્તમ નારાયણને અવની ઉપર આવવાનો હેતુ હજારોને દેહ રૂપને બ્રહ્મરૂપ કરવા માટે, જીવને શિવ કરવા માટે, છતાં દેહ બ્રહ્માતીત કરી અને અલૌકિક સ્થિતિ પમાડવા માટે પુરુષોત્તમ નારાયણ પધાર્યા હતા. અને એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાની લાઈફ ટાઈમમાં દર 2 થી 2.5 દિવસે વજ્રસાર જેવી વાસના દુનિયાના ટોપ લેવલના માણસોને મુકાવીને પરમહંસ કરી મૂક્યા હતા. એટલે પોતાને 28 વર્ષ સુધી સંપ્રદાયનું સુકાન સંભાળ્યું, એમાં 3000 ઉપરાંત પરમહંસો કરી નાખ્યા હતા. એ એની હેતુ હતો ને બ્રહ્મરૂપ કરવાનો. ભાઈઓ સત્સંગીજીમાં લખ્યું કે સૌરાષ્ટ્રે સર્વે બ્રહ્મનિષ્ઠા સમાધિનિષ્ઠા, આ એનો હેતુ હતો. હા, એક પોઈન્ટ ખાલી સમજવા માટે કે આ ભગવાન જે હેતુથી આવ્યા હતા એ હેતુ આવો જ હતો એવું આપણને સાબિતી શું? હું તમને કહું, આજે પણ બધા 20-21 વર્ષના યુવાનો ભણતા હોય છે. આપણે કોઈ પણને પૂછો કે તમે શું કામ ભણો છો તો શું જવાબ આપશે? કે મારે જોબ કરવી છે, બિઝનેસ કરવો છે, કોઈક કહેશે એન્જિનિયર થવું છે, કોઈક કહેશે ડૉક્ટર જવું છે, કોઈક કહેશે આર્મીમાં જવું છે, કોઈક તો એવો હોય પાયલોટ થવું છે, કોઈક કહે વિદેશ જવું છે. કોઈ યુવાનોના મુખમાંથી ક્યારેય કોકના દુઃખ હરવાની વાત નહીં નીકળે. આ 21 વર્ષની ઉંમરના માત્ર ભગવાન સ્વામિનારાયણ એની આમ તમે એક બાજુ જુઓ, એનું બીજું કાંઈ ન સમજો ને તો એનું ખાલી એનું વ્યક્તિત્વ સમજો ને તોય ખ્યાલ આવી જાય છે કે 21 વર્ષના વ્યક્તિને એના ગુરુદેવ માગવાનું કે જે કોઈ મારો આશ્રિત થાય એ ક્યારેય અન્ન વસ્ત્ર આબરૂથી દુઃખી ન થાય. મારા આશ્રિતને 1 કરોડ વીછીની વેદનાનું દુઃખ હોય એ મને આવે, મારો આશ્રિત દુઃખી ન થાય. આ હજારોના પ્રારબ્ધ માગી લેવા, હજારોના દુઃખ માગી લેવા, આ ઇતિહાસમાં આ પહેલી ઘટના છે. બાકી તમે 18 પુરાણ જોઈ લો, વેદો પુરાણો જોઈ લો, કોઈ પુરુષે આવું કરોડોના કષ્ટ માગી લીધા હોય અને કરોડોના કલ્યાણના દ્વાર ખોલ્યા હોય, એ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ છે. આમ ન મનાતું હોય તો આજે પણ કોક બદ્રીનાથથી કેદારનાથની શિયાળાની યાત્રા કરે, આજે પણ કોક જોશીર મઠથી શિયાળામાં કૈલાસ માનસની યાત્રા કરી શકે ઉઘાડા પગી. એક તો જોઈ શકો, એક તો આ સમયે માત્ર 11 વર્ષના 12 વર્ષની ઉંમરના એ વ્યક્તિત્વ ઉઘાડા પગી ત્યાં હિમાલયમાં ખેડે છે. આ એનું ભગવાન પણ માણાનું કામ જ નથી. જગન્નાથપુરીમાં 10 મહિના રહ્યા, 9 મહિના અનાજ વગર રહ્યા. સામે દેશી લોકોનો દ્વેષનો અનેક ઉપદ્રવ હતો, કાંઈ નહીં.
હા, એનું ખાલી વ્યક્તિત્વ છે એ પણ એનું ભગવાનપણાના દસ્તાવેજી પુરાવા છે. થોડુંક આંખો ખોલીને વાંચવાની જરૂર છે. નિષ્કુળાનંદ સ્વામી તો એવું લખ્યું કે આમ એવું લાગે કે ભૂલે એનો દેહ રે એવો નહોતો, પણ આ રહ્યો શું કામ? તો કે ભૂલે પણ નિજ દેહને માને નહીં કોઈ દન, પ્રભુ ઈચ્છાએ તન રહ્યું, ન કર્યું હરિએ જતન. કાયમ અને બ્રહ્મરૂપ હતા એટલે હજારોને બ્રહ્મરૂપ કરી મૂક્યા. એ બ્રહ્મધામમાંથી આવ્યા હતા એટલે હજારોને બ્રહ્મધામમાં તેડી ગયા. એનો અવતરણનો હેતુ હતો. કે સ્વામિનારાયણ ભગવાન છે, એના ગુરુ કોણ હતા? અને ગુરુ હતા તો એ તો ભગવાન હતા, એને ગુરુ ધારણ કરવાની શું જરૂર પડે? આ ઓની ઉપર કોઈ મહાપુરુષો આવે છે તો એક સદ્ધર્મ સ્થાપવા, એક મર્યાદા સ્થાપવા, એક સદગુણોનો પ્રવાહ સ્થાપવા આવે છે. અને આપણો સનાતન ધર્મ એ પણ સદગુણોનો ધર્મ છે, જીવન મૂલ્યોનો ધર્મ છે. એટલે આ કોઈ એક વ્યક્તિએ સ્થાપેલો નથી. આદર્શ ઋષિમુનિએ સંયમ અને સદાચાર, ભક્તિ અને વિરક્તિ, જ્ઞાન અને વિજ્ઞાન માટેના બેઝ ઉપર સ્થપાયેલો સનાતન ધર્મ છે. અનુમ સંશય ક્ષમાશ્ચ અદ્રોહ સહિષ્ણવ આત્મબલમ પરમ બલમ એશો ધર્મ સનાતન. આ સનાતન ધર્મનું લક્ષણ ભગવાન વ્યાસજીએ કર્યું છે કે ક્યારેય કોઈની હિંસા ન કરવી, ક્યારેય કોઈનો અપરાધ ન કરવો, ક્યારેય કોઈના પ્રત્યે દુર્ભાવ ન કરવો, ક્યારેય કોઈની દિલને ઠેસ પહોંચે એવું ન કરવું, સહિષ્ણુતા રાખવી, ક્ષમા રાખવી, અને જરૂર પડે ત્યારે આત્મબળને પરમ બળને ધારણ કરી અને જે ધર્મનો નાશ કરતા હોય એનો ભૂખા કાઢી નાખવા. આ સનાતન ધર્મના મૂલ્યો છે. એ મૂલ્યો ભગવાન રામે થાપ્યા એટલે જ આપણે ભગવાનને રામ માનીએ છીએ. બાકી ગાદીઓ તો કેટલી અયોધ્યાની ગાદી આવી ગયા, પણ એ જે રામમાં ગુણો હતા એટલે એ ભગવાન છે. કૃષ્ણમાં એવા ગુણો હતા એટલે આપણે એને ભગવાન માનીએ છીએ. એમ ભગવાન સ્વામિનારાયણમાં એ સદગુણો હતા એટલે એ જીવન મૂલ્યોને કારણે ભગવાનનું એ ભગવાન વ્યક્તિત્વ ખીલી આવે છે. પોઈન્ટ 2 કે આજે પણ સ્વામિનારાયણ ભગવાનના વ્યક્તિત્વ વિશે આપણે કહીએ, તમે કહે છો કે આ ભગવાન આવા ગુણો, અને ગુણો હંમેશા ગુરુ થકી આવે છે. એટલે રામે પણ વશિષ્ઠજીને ગુરુ સ્વીકાર્યા હતા, કૃષ્ણ ભગવાને પણ સંદીપની કે ગર્ગાચાર્યને ગુરુ માન્યા હતા. એ આપણી ભારતીય સનાતન પરંપરાને ઉજાગર કરવા ભગવાન સ્વામિનારાયણે પણ સદગુરુ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. રામાનંદ સ્વામી સ્વધામ સિધાવ્યા બાદ મુક્તાનંદ સ્વામીને પણ માથે ગુરુ તરીકે રાખ્યા હતા. એટલે આ આપણી સંસ્કૃતિને, કારણ કે પોતે અમુક સમય સુધી છે પણ એ પરંપરા તૂટી ન જાય, એટલે ગુરુ પરંપરાથી એ બધા જ જીવન મૂલ્યો સમાજ સુધી પહોંચતા રહે એટલે ભગવાન ગુરુ તરીકે સ્વીકારે છે અને પોતાના આવા જીવન મૂલ્યો દ્વારા સનાતન ધર્મની પુષ્ટિ કરે છે. અને આવી રીતે ગુરુ દ્વારા પોષાયેલા સનાતન ધર્મના મૂલ્યો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને 16 કળાએ ખીલેલા દેખાશે. માટે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાનના જન્મ બાદ એ થોડાક ટાઈમ ઘરે રહ્યા અને પછી વર્ણિન્દ્ર રૂપે એમણે ઘણી જગ્યાએ વિચરણ કર્યું. તો એનો હેતુ શું હતો? દરેક કાર્યના હેતુ તો હોય જ, સહજ છે. કોઈ વિદ્યાર્થી ભણતો હોય તો સારા ટકા પાસ થઈએ એ એનો હેતુ છે. કોઈ જોબ કરતા હોય તો ઝાઝો પગાર આવે એ હેતુ છે. એમ પુરુષોત્તમ નારાયણનો ઘરે રહેવાનો, માત પિતાને મહાસુખ આપવાનું વરદાન આપ્યું હતું, એ પૂરો કરવો એ હેતુ હતું. સાથોસાથ બાળ લીલાઓ દ્વારા આ એવા ચરિત્રો વિસ્તારવા કે બ્રહ્માંડ રહે ત્યાં સુધી એના ચરિત્રો દ્વારા જીવોનું કલ્યાણ થતું રહે. ભગવાન સ્વામિનારાયણ માટે આધારાનંદ સ્વામી લખ્યું છે કે મહારાજ કહેતા હતા કે હું 49 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યો પણ મારા ચરિત્ર રૂપે હું કાયમ રહીશ. ચરિત્ર રૂપ હમ રહત સદાઈ, આપ ઈચ્છા કર હિતાઈ. અને પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે જૈસો, ચરિત્ર રૂપ હમ કરત હિતૈસો. એ બાળ ચરિત્રો વિસ્તારવા, એ બાળ લીલાઓ કરી. વન વિચરણ કરવાનો પણ પરમાત્માનો હેતુ છે, કારણ કે ભગવાન કરોડોને આત્માનું કલ્યાણ કરવા આવ્યા હતા, અનેકને દેહરૂપ મટાડીને બ્રહ્મરૂપ કરવા આવ્યા હતા. એટલે એ કેમ બનાય એ આખો માર્ગ બતાવવા, પોતે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણ કહેનારા ભગવાન નહોતા હતા, કરીને બતાવનારા ભગવાન હતા. એટલે કીધું એક તો જેને પરમાત્માને પામવું હોય ને પોઈન્ટ 1 બાળપણથી સાધના શરૂઆત કરવી. ગઢપણમાં ગોવિંદ ગાશ્યું એવી ઈચ્છા ન રાખી, ભગવાને બાળપણથી એ સાધના શરૂ કરી. પોઈન્ટ 2 કે સાધનાનું સાતત્ય રાખ્યું. એ જ્યાં સુધી વન વિચરણ કર્યું ત્યાં સુધી એ દેહભાવથી પર જ વર્ત્યા. સાધનાનું સાતત્ય રાખ્યું. બાળપણથી સાધના શરૂ કરો,
બાળપણથી આધ્યાત્મિકતા અપનાવેલું હોય એ માર્ગે ગમે એટલા વિઘ્ન આવે તો ડોલો નહીં, કારણ કે વનવિચરણમાં ભગવાનને અનેક વાર જાનની જોખમો આવી છે, છતાં એને મૂક્યું નથી. પહોંચથી કે હું પોતે પરમાત્મા હોવા છતાંય જ્યાં સારું એ મારું કરીને અહીંયાથી શીખું છું, મને એક સ્થળે રહેવું ગમતું નથી, છતાંય ગોપાળ યોગી જેવા કોઈ મહાપુરુષ મળી જાય તો એની ભેગો 12 મહિના રહું છું. માટે આપણે આપણી રીતે આગળ વધતા હોઈએ પણ ખબર પડે કે આમાંથી આપણે અપનાવવા જેવું છે, તો ત્યાં સમય કાઢીને તમે પણ રહેજો. અને જીવનમાં યોગનું કેટલું મહત્વ આવે એ પણ ભગવાનને શીખવાડવું હતું, એટલે એ પણ ભગવાનને શીખવાડ્યું. બીજું કે આધ્યાત્મિક માર્ગમાં આડા વિઘ્ન કોણ છે એ લોકોને સમજાવવાની, એ વિઘ્નમાંથી ફસાતા નહીં તો જ પરમાત્મા સુધી પહોંચી શકશો, એ પણ ચોથા નંબરે ભગવાનને શીખવાડ્યું હતું. એટલે ભગવાન સ્વામિનારાયણ બંસીપુરના મહારાજા ઇલાક સુશીલા નામની કન્યાઓ આપવા તૈયાર થઈ જાય, ભૂટોલપુરના મહારાજા પોતાનું રાજપાટ અને દીકરીઓ આપવા તૈયાર થઈ જાય. એ વખતે ત્યાંના 80 ગામની આવક અગ્રવાલ રાજાએ આપી હતી, એટલે 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક, આવો મઠ આપવા તૈયાર થઈ જાય. એટલે કે જે મઠ કે મહંતાઈમાં ન બંધાય, ધન કે સ્ત્રીમાં ન બંધાય, ખાન કે પાનમાં ન બંધાય, આ બધાથી નિર્બંધ રહેશો તો જ નારાયણ સુધી પહોંચી શકશો. આ પણ ભગવાન સ્વામિનારાયણને વન વિચરણ દ્વારા સમજાવવું હતું. વળી અનેક મુમુક્ષુઓ જે ગિરનાર કે મોટી ગુફાઓ કંદરાઓમાં યોગ ભ્રષ્ટ આત્માઓ સાધના કરતા, ભગવાન સ્વામિનારાયણ એક પાસે ગયા છે. પાંડવો કાલીન 9 લાખ યોગીઓ હતા. એવું કહેવાય છે કે જ્યારે મહાભારતનું મેદાન શરૂ થયું ત્યારે અમુક લોકોએ વિચાર્યું કે ધર્મ તો પાંડવો પક્ષે છે, એની પક્ષે મળશું તો તરશું, એમ માની 9 લાખ સૈનિકો પાંડવો પક્ષે રહ્યા હતા. એ 9 લાખ યોગીઓ હતા, તીદીની સાધના કરતા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં જઈને એની સાધના પૂરી કરાવી. અમુક તીર્થોમાં સાધુના નામે અસાધુ ફરતા હતા, તો એ લોકોને દેખાડવા હતા ને એને પણ ઉદ્ધાર કરવો હતો, તમોગુણી જીવનો પણ ઉદ્ધાર કરવો હતો. આવા અનેક હેતુથી ભગવાને વન વિચરણ કર્યું હતું, તીર્થોને તીર્થત્વ આપ્યું હતું, તીર્થોમાં રહેલા અધર્મનો વિનાશ કર્યો હતો અને યોગ ભ્રષ્ટ આત્માનો ઉદ્ધાર કર્યો હતો. સારાનો સંગી પણ થયા હતા, સાધનાનું સત્ય રાખ્યું હતું અને અંતે આ ગુરુગમ્ય માર્ગ હોવાથી ગુરુને શરણે પોતાનું જીવન સમર્પણ કરી અને વન વિચરણની યાત્રાને સમાપ્ત કરી હતી. એટલે આવા અનેક હેતુથી પરમાત્માની વન વિચરણની યાત્રા એ દરેક આધ્યાત્મિક માર્ગે ચાલેલા પથિકો માટે દીવા દાંડીરૂપ છે, અનુભવી ભૌમ્યની ગરજ સારે એમ છે, માટે બધાએ અપનાવવા જેવી છે. ઓકે, સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે સામાન્ય જનતાએ તો સ્વીકાર્યા હતા, પણ શું રાજા મહારાજાઓએ પણ સ્વીકાર્યા હતા? યસ, એક નહીં, અનેક રાજા મહારાજાઓએ અને અનેક એ સમયના જે લોક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, પ્રતિભા સંપન્ન વ્યક્તિ હોય, દરેક ફિલ્ડના એ જમાનાના ટોપ લેવલના માણસો બધા જ ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ હતા. એક બે નહીં, અનેક હતા. વિદ્વાન ક્ષેત્ર હોય, સ્થાપત્ય ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, કલા ક્ષેત્ર હોય, સંગીત ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રના 1 નંબરના હતા એ બધા ભગવાન સ્વામિનારાયણ પાસે. ઓકે, આ વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ અને એમને અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ કંઈક તાલ્લુક છે કંઈક? હા, વડોદરા નરેશે પહેલા દેશી લોકોના ચડામણીથી એવી પ્રતિજ્ઞા કરેલી કે સ્વામિનારાયણ ધર્મને અમારા ઇલાકામાં આવવા જ ન દેવો. કોઈ એના અનુયાયી થાય તો એને જેલમાં નાખવા અથવા તો કપાળે તિલક ચાંદલો કરતા હોય તો બળબળ તો ડામ દેવો. આવી પ્રતિજ્ઞાઓ દ્વેષી લોકોના ચડાવવાથી લઈ દેલી. આ પ્રતિજ્ઞાની ખબર પડતા ભગવાન સ્વામિનારાયણને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં મોકલ્યા. સ્વામીએ ત્યાં ઐશ્વર્યની ઝડી વરસાવી. ગાયકવાડ સરકાર એક પછી એક એના વ્યક્તિઓને મોકલતા જાય, જેમ કંસ એક પછી એક કૃષ્ણ ભગવાન પાસે મોકલતા ગયા અને કૃષ્ણ ભગવાન એને મારતા ગયા, એમ ગોપાળાનંદ સ્વામી એક પછી એક એની પાસે આવતા ગયા ને એને બદલતા ગયા, તારતા ગયા. એની આખી જીવન લાઈફ બદલી નાખી. રામચંદ્ર વૈદ્ય પરીક્ષા લેવા આવ્યા, રાજવૈદ્ય હતા, એ પણ સત્સંગી થયા. નારૂપંથના માતાજીના ઉપાસક અને ખાનગી દીવાન હતા, એ પણ ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ જોઈને સત્સંગી થયા. બાપુભાઈ સર સેનાપતિ હતા, મીર સાહેબ સર સેનાપતિ હતા, આ પણ ગોપાળાનંદ સ્વામીના પ્રતિભાવ જોઈને સ્વામિનારાયણના આશ્રિત થયા. ઢુંડુબા મહાતાંત્રિક હતો, મેલી વિદ્યાનો ખુખાર હતો, એ એના પરિવાર સાથે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. અને છેવટ ગાયકવાડ સરકાર પોતે પરીક્ષા લેવા આવ્યા અને એને પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ સમાધિ કરાવી, અલૌકિક અનુભવ આપ્યો. એટલું નહીં, એની ધર્મપત્ની ચીવણબાઈને
અને એના દીકરાઓને પણ સ્વામીએ આમ ચપટી ભરીને પ્રસાદી આપીને પ્રસાદીની હાકર ખાધીને બધાને સમાધિઓ કરાવી. આ રીતે આખો ગાયકવાડ પરિવાર મંત્રી મંડળ સાથે પુરુષોત્તમ નારાયણનો આશ્રિત થયા હતા. હા, જે રીતે અયોધ્યામાં મંથરા અપવાદ હતી, બાકી અયોધ્યા આખું રામનો ચાહક હતું. કોક મંથરા કે ધોબી હતા. એમ આટલા બધા ભગવાન સ્વામિનારાયણના અનુયાયી થયા છતાં વડોદરામાં પણ અમુક બાબા દિવાન જેવા અપવાદ હતા. પરંતુ બહુ મોટો સમુદાય ભગવાન સ્વામિનારાયણને જ્યારે ગાયકવાડ સરકારે 1882માં નવગજા હાથી ઉપર સન્માન કરીને બોલાવ્યા, ત્યારે ગાયકવાડના ગેજ્યુટમાં નોંધ લખાણી છે કે એ વખતે 2,25,000 માણસો ભેગું થયું હતું ભગવાન સ્વામિનારાયણ માટે. અને આ ગાયકવાડ સરકારનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે 1901 કારતક સુદ પડવો, જેને આપણે નૂતન વર્ષ કહીએ, નૂતન વર્ષના આરંભે સાંજે 4 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ 9 ગજો હાથી અને હજારો અને લાખો વિમાનો મુક્તો સાથે તેડવા આવ્યા હતા. ચંદન પુષ્પની વૃષ્ટિ કહી અને સ્વતંત્રપણે એને દેહ છોડાવી પુરુષોત્તમ નારાયણે પોતાનું પરમધામ એને ઇનામ આપી આખા પરિવારને અને વડોદરાના નગરજનોને કૃતાર્થ કર્યા હતા. આવો અલૌકિક સંબંધ ગાયકવાડ સરકાર અને ભગવાન સ્વામિનારાયણની સાથે બંધાણો હતો. ત્યાર પછી એના દીકરા ગાયકવાડના ગાદીએ ગણપતરાવ આવ્યા, પછી ખંડેરાવ આવ્યા, પછી મલ્હારરાવ આવ્યા અને પછી સિયાજીરાવ ગાયકવાડ ત્રીજા આવ્યા. આ બધી પેઢીઓ સુધી એને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે અતૂટ નાતો રહ્યો હતો. સ્વામી, તમે વાત કરી કે ગાયકવાડ સરકારની જે ફેમિલી છે એને પણ સ્વામીએ સમાધિ કરાવી, તો એ થોડું વિસ્તારમાં સમજાવશો? સમાધિ વસ્તુ અષ્ટાંગ યોગના અંત્ય થાય એવી વસ્તુ છે, પણ ગોપાળાનંદ સ્વામી એક એવા સમર્થ હતા એટલે એને કૃપા સમાધિ કરાવતા હતા. વગર યોગ સાથે સમાધિનો અનુભવ કરાવતા હતા. અને સમાધિમાં જેને જે ઈચ્છિત હોય એ દેખાડતા હતા. કોઈને રામ ભગવાનના દર્શન કરાવે તો રામના દર્શન કરાવતા, કોઈને શિવજીના દર્શન કરવાની ઈચ્છા તો કૈલાસમાં શિવજીના દર્શન કરાવતા હતા, કોઈને 14 લોકની રચના જોઈ હોય તો 14 લોકની રચના દેખાડતા હતા. અને કોક એવું કહેતા હતા કે આ યમપુરી બમપુરી હોય ને તેમ હાકી કાઢ્યું છે, એને યમપુરી દેખાડીને ઢીલો પાડીને પણ સત્સંગી કરતા હતા. અને કોઈ એવા મુમુક્ષ હોય અને સર્વથી પર સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણને જોવાની ઈચ્છા હોય તો એને અક્ષરધામનો પણ અનુભવ કરાવતા. આ રીતે વિવિધ પ્રકારની અનુભવ સમાધિ દ્વારા સ્વામી કરાવતા હતા. અને સ્વેચ્છાથી એ પણ સમાધિનિષ્ઠ થઈ શકે એટલી સ્વતંત્રતા પણ ગોપાળાનંદ સ્વામીએ આપી હતી. જે ભક્ત ચિંતામણી જેવા સંપ્રદાયના પ્રસિદ્ધ ગ્રંથમાં પ્રકરણ 143થી 49 જે વડોદરાની વાતો લખાણી છે એમાં વિસ્તારથી લખાયેલું છે. સુજ્ઞ જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે છે. ઓકે, એક પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયનો ભાવનગરના રાજા સાથે પણ સંકળાયેલો છે, એ શું છે? હા, ભાવનગરના રાજાઓમાં ભાવનગરની સ્થાપના ભાવેણસિંહ રાજાએ કરી. એના પુત્ર વખતસિંહ હતા. એ વખતસિંહ મહારાજા જ્યારે બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી તરીકે ત્યાં ગયા, એમને ખૂબ સન્માન કરી, સોના રૂપાથી મઢી આપ્યા અને એને કહ્યું કે અમારા પ્રદેશમાં એક નવું તૂત નીકળ્યું છે. કળિયુગમાં ભગવાન હોય નહીં પણ ભગવાન થઈને પૂજાય છે. ત્યારે કહે છે કે લાડુદાન તમે એની પરીક્ષા કરો, તા કે હમણાં સ્વામિનારાયણનો પાખંડ ખુલ્લું પાડીને પાછો આવું છે. એમ કરીને રાજ સુરક્ષા સાથે અનેક ઘોડેસવારો સાથે લાડુદાન ગઢપુરમાં આવ્યા અને એના સંકલ્પ હતા કે ભગવાન હોય તો મને ચરણારીમાં 16 ચિહ્ન દેખાડે, કાળા કામળા ઉપર બેઠા હોય, ગુલાબનો હાર પહેરાવે અને મારું આખું પેઢી નામ બોલી દેખાડે, એ પોતાનું જ નામ નહીં. અને ભગવાને એના બધા મનોરથ પૂરા થયા અને એ લાડુદાન એ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિભા સંપન્ન પરમહંસ બ્રહ્માનંદ સ્વામી થયા. ત્યારથી ભાવનગર નરેશ, ગોહિલવાડ નરેશને એવું થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, નકર લાડુદાન જેવો ડુંગરો ડગે નહીં, હજી કાંકરો ડગે. ત્યારથી એને સંબંધ બંધાણો હતો. વખતસિંહની ગાદીએ પછી વજયસિંહજી મહારાજ આવ્યા. એમને પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાં દર્શન દેવા ગયા હતા અને ગોપીનાથજી મહારાજના આ મંદિર કાયદેસર હિન્દુ સંસ્કૃતિ અનુરૂપ શું એ લેખ પણ એના પુત્ર વજયસિંહજી મહારાજે કરી આપ્યો હતો. અને પછી આચાર્ય પ્રવરસિંહ રઘુવીરજી મહારાજની ભવ્ય ભાવનગરમાં સવારી કાઢી અને આખા ભાવનગરને પણ આચાર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતોના દર્શન કરાવ્યા હતા. આ રીતે ભાવનગર નરેશ એની પેઢીઓ સુધી સત્સંગ સાથે એક પછી એક સ્ટેપ બાય સંકળાયેલા રહ્યા હતા. ઓકે, તો આ ધર્મકુલના મહારાણી સાથેનો શું પ્રસંગ છે?
ધર્મપુરના મહારાણી એક પૂર્વના મુક્તાત્મા હતા, જેને આગલા જન્મે એ આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે અડાલજ ગામ આવ્યું છે, અડાલજમાં એમનો જન્મ રૂડબાઈ તરીકે થયો હતો. એના પતિ હતા વીરસિંહ વાઘેલા. યુદ્ધમાં એ કામ આવી ગયા, સ્વર્ગવાસી થયા, અને મુસલમાન દિલ્હીનો નવાબ એમાં મોહાંદ થયો અને એમને પરણવા તૈયાર થયો ત્યારે કીધું કે મારે મારા પતિના મોક્ષાર્થે વાવ ગાળવીશ. એ વાવ આજની અડાલજની વાવ છે. પણ એમાં એને લખ્યું હતું કે મારી જીવતા તો મને કોઈ એવા મહાપુરુષ મળ્યા નહીં, પરંતુ ફ્યુચરમાં કોઈ ભગવાન કે મોટા સંત આવીને આમાં સ્નાન કરે ને મારું કલ્યાણ કરે એટલા માટે આ વાવ ગણાવેલી છે. મેં મારી કારકિર્દી માટે નથી કરી. આટલો લેખ લખાવી અને ઓલો નવાબ એમને મેરેજ કરવા આવ્યા ત્યારે એને એમ થઈ ગયું કે હાય હાય, હિન્દુ ધર્મ જાય ને મનખો હરામ થાય એ પહેલાં કુરબાની આપી દેવી ઉત્તમ છે. અને એ જ વાવમાં પડી અને એમને આત્મહત્યા કરી, અથવા તો એમ કહો ધર્મ રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું. અને બલિદાનના ભોગે જ બીજા જન્મે ધર્મજમાં મહિરા રાજપૂતમાં એમનો જન્મ થયો. ધર્મપુરના સૂર્યવંશી રાજા સોમદેવ સાથે એમના લગ્ન થયા. અમુક સમયે યુદ્ધમાં સોમદેવ કામ આવી ગયા એટલે પછી મહારાણીને પોતા ઉપર રાજ્યની જવાબદારી આવી. એમના પુત્ર રૂપદેવ હતા, એ રૂપદેવજીને ગાદીએ બેસાડ્યા. પણ બહુ પૂર્વના ભક્ત હતા, મોક્ષના ખપવાળા હતા. ડેઈલી એ કથા વાર્તા 3 કલાક કરતા હતા, સાધુ સંતોના પગ ધોઈને પાણી પીતા હતા. એમાં ભગવાન સ્વામિનારાયણ આ અડાલજની વાવે સ્નાન કરવા ગયા અને એ લેખ નિષ્કુળાનંદ સ્વામીએ વાંચ્યો અને ભગવાન એમ થયું ઓહો, બધા જ પરમહંસોને પાછા બોલાવી સ્નાન કરી વાવનું પાણી પીને સંકલ્પ કર્યો કે આ વાવ કરનારા બાઈનું કલ્યાણ થાય. એને કલ્યાણ માટે કરી હતી. એટલું જ નહીં, આ વાવ ગાળવામાં જે કોઈ મજૂરોએ કામ કર્યું હોય એનું પણ કલ્યાણ થાય. આ વાવ ગાળવામાં જે કોઈ બળદ કે ઊંટ ઉપયોગી આવ્યા પથ્થર લાવવામાં એનું પણ કલ્યાણ થાય. અને પથ્થર ઘડતા કે ઊંટ ગાડી દ્વારા પથ્થર લાવતા જે કોઈ જીવજંતુ મર્યા હોય એનું પણ કલ્યાણ થાય. એક વ્યક્તિના સદભાવે અનંતના કલ્યાણના દ્વાર ખોલી દીધા. આ સદભાવની તાકાત છે. અને જેવો ભગવાન અહીંયા સંકલ્પ કર્યો એ જ વખતે ધર્મપુરમાં મહારાણી કુશળબાઈ 76 વર્ષની ઉંમરે ભાગવતજીની 108મી વાર ભાગવતની પારાયણ સાંભળતા. કારણ કે એમને નિયમ હતો રોજ એક પર કથા સાંભળવાનો. એટલે એને એના કથાવાચક ભટ્ટજી બ્રાહ્મણને કીધું, ભટડા તું કથા કરીને મરી જાય તો તારું કલ્યાણ ન થાય ને હું સાંભળીને મરી જાવ તો મારું ન થાય. પરંતુ જે રીતે આ ભાગવતજીની કથામાં વાત આવી કે રૂક્ષ્મણીજીનું કૃષ્ણ ભગવાને કાંડું ઝાલ્યું ત્યારે એનો ઉદ્ધાર થયો, એ મારું કે તારું પ્રગટ પુરુષોત્તમ નારાયણ આવીને કાંડું ઝાલે તેથી કલ્યાણ થાય. અને જેમ રૂક્ષ્મણીને ભગવાન ભેટ્યા એમાં આપણને પરમાત્મા ભેટે તેથી ઉદ્ધાર થાય. આ એને સંકલ્પ 108મી પારાયણ ક્યારે અહીં ભગવાને સંકલ્પ કર્યો ત્યાં એને ત્યાં સંકલ્પ થયો. અને એ સંકલ્પની પૂર્તિ માટે પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા. એમના દ્વારા એને ભગવાનને ગુણગાન સાંભળીને પ્રગટ પ્રભુનો નિશ્ચય થયો. ભગવાન સ્વામિનારાયણને ત્યાં બોલાવ્યા. વસંત પંચમીનો ભવ્ય ઉત્સવ કર્યો. માગવાનું કીધું કે મારા 700 ગામના લોકોનો બધાનો ઉદ્ધાર થાય એવું માગો. આ તમે જુઓ એને કેવો પરમાત્માનો નિશ્ચય થયો હશે. અને એ કુશળ કુંવરબાઈએ 700 ગામનું રજવાડું ભગવાનને અર્પણ કરવા તૈયાર થયા. ત્યારે ભગવાન કહે છે કે અમે રજવાડા કરવા નથી આવ્યા, અમે તો કરોડો આત્માને અક્ષરધામના અધિકારી બનાવવા આવ્યા છે. આ એમનું સમર્પણ પણ અભિનંદનને પાત્ર છે. અને આટલા સમર્પણને ઠોકરે મારનારા ભગવાન સ્વામિનારાયણને પણ લાખ લાખ ધન્યવાદ છે કે બાપ, પરમાત્માને પામવું હોય તો આ જગતમાં ન ફસાતા. જો બંધાશો તો ગંધાશો અને જો મુક્ત રહેશો તો મોજું માણશો. આવી રીતે કુશળ કુંવરબાઈનો પણ આખો ઇતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા અને એના 15મા દિવસે મહારાણી કુશળ કુંવરબાઈ આ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા છે એમ કહી બોલી ડંકો વગાડીને પરમાત્માના ધામને પામ્યા હતા. આજે પણ ત્યાં સ્વર્ગરોહિણી નદી છે અને નદીમાં કુશળ કુંવરબાઈની સ્મૃતિ મંદિર છે. એમના પતિ સોમદેવજી, સોમેશ્વર દેવજી, એમના દીકરા રૂપદેવજી અને એનો દીકરો વિજયદેવ ભગવાન સ્વામિનારાયણ, એ બધાની સ્મૃતિઓ પણ ત્યાં મૂકેલી છે અને એમાં ડેટ પણ લખેલી છે. ઓકે, મને ખબર છે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાને લગ્ન નથી કર્યા, પણ શું ક્યારેય ભગવાનને વિચાર આવ્યો હતો કે લગ્ન કરવા છે? ક્યારેય નહીં, કોઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ બાળપણમાં હતા અને રામ પ્રતાપભાઈ ધર્મદાદા અને ભક્તિ માતા અક્ષરવાસી થયા પછી એકવાર કહે છે કે બાપ વાગ્યા એટલે થોડુંક વ્યવસ્થિત રહેવું પડે, તો કે હું તો મારી રીતે રહીશ.
એટલે સુવાસની ભાભી કે પરણાઈ દો એટલે સીધા થઈ જાય. આ ગ્રહસ્થનો નિયમ. છોકરો આગો પાછો થાય તો એમ કે પરણાઈ દો એટલે ગોળીઓ ગમાણી આવી જાય આમ. Yes. એટલે બાજુની એક દીકરી સાથે, બાજુના ગામની નિહાલ મિશ્રાની દીકરી હતી ચંદ્રકળા, એની સાથે સંબંધ બાંધવાની વાત કરી અને આ વાત ભગવાન સ્વામિનારાયણને કાને આવી. બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણે સંવત 1849 અષાઢ સુદ 10મી ગૃહ ત્યાગ કર્યો. અને ત્યાર પછી તો ભગવાનને અનેક એવા રાજા મહારાજાઓ પોતાની દીકરીઓ સાથે ભગવાનને અર્પણ કરવા તૈયાર થયા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ ક્યાંય બંધાણા નથી. અર્પણ કરવા વાળા બહુ હતા, પણ ભગવાન ક્યાંય અટક્યા નથી. અને અટક્યા નથી એટલે ક્યારે લટક્યા નથી, ભટક્યા નથી. અટકવાનું હતું ત્યાં જ અટક્યા છે. એટલે આપણા નંદ સંતો, મોટા સંતો કહે છે કે આ જીવને ક્યાંથી છટકવું, ક્યાં અટકવું અને ક્યાં ટકવું. છટકવું, અટકવું અને ટકવું, આ ત્રણની ખબર પડી જાય તો લટકવું ન પડે. એની માટેનો આદર્શ નમૂનો એટલે ભગવાન સ્વામિનારાયણ છે. યસ, રાઈટ. તમે વાત કરી એમ સામાન્ય જનતાએ પણ ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા હતા, રાજા મહારાજાઓએ પણ સ્વીકાર્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ થાય છે. એ સનાતન ધર્મનો પાઠ નથી એવું પણ માનવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે. તમે શું કહેશો? જો રાજા મહારાજોએ સ્વીકાર્યા હતા, મુસ્લિમ નવાબોએ, બિરાદરોએ સ્વીકાર્યા હતા, વડોદરા, ઉમરેઠ જેવા મોટા મોટા પંડિતોએ સ્વીકાર્યા હતા. માત્ર ભગવાન સ્વામિનારાયણ 21 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા અને એને સંકલ્પ કર્યો તો એના જે એક એક પરમહંસો આવ્યા છે, તમે જુઓ, ઠેઠ બંગાળથી આવે, સ્વામિનારાયણનું નામ લઈને ખેંચાઈ જાય. મોટા મોટા મઠાધિપતિઓ, મોટા મોટા નવલખા, લખનૌના નવલપતિ, નવલકોટી નગર શેઠ ચંદીલાલ એ ધરણીધરાનંદ સ્વામી બની જાય. એ આખા ગોરખપુર પ્રાંતના મોટા રાજા હોય, ગોળા પ્રાંતના રાજા હોય, એ પણ એ નરસિંહાનંદ સ્વામી બની જાય. એક એક પ્રતિભા સંપન્ન હતા. હવે મારે એ કહેવું છે કે સનાતન ધર્મનું મૂલ્ય શું, સનાતન ધર્મ છે શું? તો જ્યાં અહિંસા હોય, જ્યાં પરધન પથ્થર મનાતા હોય, જ્યાં પરનારી માતા સમાન મનાતી હોય, જ્યાં બીજાને આદર અપાતો હોય, જ્યાં ભક્તિને વિરક્તિ હોય, જ્યાં જ્ઞાન અને ધર્મની મર્યાદાઓ હોય, આ સનાતન ધર્મના મૂલ્યો છે. જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો થતી હોય, આ સનાતન ધર્મના મૂલ્યો છે. એશો ધર્મ સનાતન આખું લખેલું છે. આજે પણ જે આ મૂલ્યોને ઉજાગર કરે છે એ સાચા સનાતની ધર્મવાળા છે. અને કહેવાતા લોકો એમ કહેતા હોય છે કે સનાતન ધર્મ નથી. મારે એને પ્રશ્ન પૂછવો છે કે તમે કેટલા નિર્વાસની સમાજ તૈયાર કર્યો, કેટલો નિર્વ્યસની સમાજ તૈયાર કર્યો, કેટલો મર્યાદાવાળો સમાજ તૈયાર કર્યો, કેટલો ભૂકંપ કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વખતે તમે સનાતન ધર્મની વાત કરનારા કોની મદદમાં ગયા? એક લિસ્ટ તો આપો. રામ મંદિર થયું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે 35 કરોડ આપ્યા હતા, કહેતા જગતગુરુએ કેટલા આપ્યા? એ એક તો લિસ્ટ અમને બતાવો. ચીન આગળ ભારત હાર્યું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે 72 કિલો સોનું ભારતને આપ્યું હતું. તમે તમારા ખજાના શિષ્યો પાસેથી પડાવીને ભેગા કર્યા, કેટલું મૂલ્યદાન આપ્યું એ પણ એક લિસ્ટ જાહેર તો કરો. અને તમે જે સનાતન ધર્મના ભક્તિને વિરક્તિના મૂલ્યો છે એ કેટલા સમાજને આપો છો? અને સમાજ પ્રત્યે જ્યારે આપત્તિઓ આવે ત્યારે એની મદદે કેટલી વાર દોડી જાઓ છો? આજે અતિવૃષ્ટિ થાય તો ફૂડ પેકેટ સ્વામિનારાયણ મંદિરોમાંથી ઠેર ઠેર પહોંચે છે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયની નિઃશુલ્ક હોસ્પિટલ કે જ્યાં લાખો દર્દીઓ વારા તારા વિના એને મફતમાં દવા કરવામાં આવે છે. તમે કેટલા ગરીબોને મદદ કરી? સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાખો લોકોને, ગરીબોને ચપ્પલ વિતરણ કરવામાં આવે છે. લાખો ગરીબોને સમૂહ લગ્ન કરીને એને કન્યાદાન આપવામાં આવે છે. હજારો બટુકોને, બ્રાહ્મણોને જનોઈ દાન કરવામાં આવે છે. શિયાળામાં ધાબળા કે કપડાનું વિતરણ કરવામાં આવે છે. જે કોઈ સમાજ ઉપયોગી કાર્ય છે અને સૌથી મહત્વનું કાર્ય શિક્ષણનું છે. કારણ કે શિક્ષણ જેનું કથળું એ સમાજ કથળી જાય છે. તો સનાતન ધર્મનું સત્યમ વદ ધર્મમ ચર,
અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પછી આપણે ઉપનિષદમાં કહ્યું છે ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે. અમે સાથે મળીને હળી મળીને રહીએ, હળી મળીને રમીએ, જમીએ, સારા કાર્ય કરીએ અને અમારા દેશની સંસ્કૃતિને ઉજાગર કરીએ. આ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને સંસ્કૃતિની પાયા સ્વામિનારાયણ સંપ્રદાયે તો લાખો ને કરોડોના જીવમાં ઉતારી દીધા છે. એ અને અનેક આ સંપ્રદાય મૂકીને ખ્રિશ્ચનમાં ગયા હતા કે ઇસ્લામમાં ગયા હતા, એવાને પણ અપનાવીને સ્વામિનારાયણ સંપ્રદાયે હજારોને ખ્રિશ્ચનોને પાછા હિન્દુ ધર્મમાં સામેલ કર્યા છે. તમે કેટલાને કર્યા? એક તો લિસ્ટ આપો અને પછી તમે દાવો કરી શકો કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન નથી. બાકી મારે તો બધા જ શ્રોતાગણોને નમ્ર બે હાથ જોડીને વિનંતી છે કે જે કોઈ સનાતન ધર્મના જીવન મૂલ્યોને ઉજાગર કરે છે એ સાચા સનાતની છે. અને આ ધર્મના મૂલ્યોને ઉજાગર ન કરતા હોય અને અંદરો અંદર વિખવાદ પેદા કરતા હોય, વિવાદ પેદા કરતા હોય, પોતે એક નાનું એવું વ્યસન પણ છોડી શકતા ન હોય, એવાથી દૂર રહી વંદન કરી અને આપણે આપણા સનાતન ધર્મને બચાવવા, દેશને રાષ્ટ્રને બચાવવા એક થઈએ અને આગળ વધીએ. એવી આપણી પોઝિટિવ ઉર્જાને વાપરી અને દેશને અને જીવનને ધન્ય બનાવીએ એવી મારી નમ્ર વિનંતી છે. ખૂબ સરસ સ્વામી. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે શિક્ષાપત્રીની રચના કરી, તો એનો હેતુ શું હતો? ભગવાનને શિક્ષાપત્રી લખવાનો હેતુ એટલો જ હતો કે વેરાયેલો સમાજ એક થાય, વિફરેલા લોકો શાંત થાય, પોતે આ લોકમાં શાંતિપૂર્ણ જીવન જીવી શકે. જેને આ લોકમાં જીવન જીવતા નથી આવડતું એ પરલોકમાં કઈ રીતે જીવી શકશે? પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે ઋષિ મુનિઓના અનેક ગ્રંથો છે, એમાં આજે શોર્ટનો જમાનો છે, એટલે સમાજને ખબર નહોતી કેમ જીવવું કોમ ન જીવવું. એટલે ભગવાન સ્વામિનારાયણ જીવન મૂલ્યો આપ્યા છે કે બાપ, ક્યારે તમારે અપમાનો ન કર્તવ્યમ ગુરુણામ ચ વરીયશામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્ર. આનો કોઈનો અપવાદ ન કરવો, કોઈ રાજકીયના મહાપુરુષો સાથે વાદ વિવાદ ન કરવો, વ્યસન ન કરવું, વિચાર ન કરવો, જુગાર ન રમવો, ચોરી ન કરવી, હિંસા ન કરવી, ક્યારે આત્મહત્યા ન કરવી, અળગણ પાણી ન પીવું. આ બધા જે જીવન મૂલ્યો છે એ ટૂંકમાં પ્રજા સમજી શકે અને એને ફોલો કરી અને આ લોકમાં પણ સુખી શકે. શિક્ષાપત્રી માત્ર ભગવાનને મોક્ષ માટે જ નથી લખી. શિક્ષાપત્રી આપણી આર્થિક સમૃદ્ધિ પણ સુરક્ષિત રહે એટલે લખી છે, આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે લખી છે, આપણો પરિવાર પણ અતિ ઉત્તમ બની રહે એટલા માટે લખી છે, આપણો રાષ્ટ્ર પણ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય એટલા માટે લખી છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા, એમ શિક્ષાપત્રી એ સર્વાંગી છે અને સર્વ જીવ હિતાવહ છે. અને કરોડોના કલ્યાણ માટે આ ગાગરમાં સાગરના ન્યાયે શિક્ષાપત્રીની રચના પુરુષોત્તમ નારાયણે કરી છે. ઓકે. શિક્ષાપત્રી ઉપર ઘણા પ્રશ્ન ઉઠાવે છે કે ભગવાને તો એવું લખ્યું છે કે હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું, તો એ ભગવાન ક્યાંથી થઈ ગયા? એની માટે મારે ખુલાસો કરવો છે કે શિક્ષાપત્રી તો ભગવાન સ્વામિનારાયણે 1882 વસંત પંચમીએ લખી. ભગવાન સ્વામિનારાયણ તો જે દિવસે લોજમાં આવ્યા ને તે દિવસે ભુજથી રામાનંદ સ્વામી આ પુરુષોત્તમ નારાયણ સાહેબ ઘોષણા કરી દીધી હતી. અને સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા એના 45મા દિવસે સ્વામિનારાયણ મહામંત્ર આપી, કારણ કે ગાદીએ બેઠા અને 31મા દિવસે રામાનંદ સ્વામી અક્ષરવાસી થયા. 14મા દિવસે સ્વામિનારાયણ મહામંત્ર ઘોષિત કર્યો અને સમાધિનિષ્ઠ સંતો એ બધા જ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ જોઈને ખેંચાઈ આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીને પૂર્વાશ્રમમાં જ તે ઠેર ઠેર એની માટે લખાણું છે કે ભેરું બની ભગવાન શામળિયો નિત નિત રમવા આવે. અને આજે એ શામળિયાજીના મંદિરના ચોપડામાં પણ આ ઘટના લખાયેલી છે. રોજ ભગવાન એના હારે રમવા આવતા, તેને ભગવાનની શું જરૂર હતી? તો કે એ આ ભગવાનના કારણ હતા, એટલે અનંત શક્તિના ધારણ અને અનંતના કારણ પરમાત્માને માનીને એ ભગવાન માનીને ભગવાન પાસે આવ્યા હતા. નગર ભગવાન તો એને દર્શન દેતા જ. અને આવા એક નહીં, પુરુષોત્તમ નારાયણના પરમહંસોને કેટલાય સાક્ષાત્કારી હતા. અને સાક્ષાત્કારી એ પુરુષોત્તમના પરમહંસ થયા, એ જ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું સાબિત કરી બતાવે છે. પોઈન્ટ 2 કે કલ્યાણ પરમાત્માના આશ્રયથી થાય. કોઈ વસ્તુનો નિર્ણય આખું વાંચીને લેવાય. એક ટુકડાથી નિર્ણય લો તો અધોગતિને પામો, બીજાને પણ
ખોટા રસ્તે આપણે ચડાવનારા બનીએ. શિક્ષાપત્રીમાં 114 વાર ભગવાન સ્વામિનારાયણ મમાશ્રિતા 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 મામકાહા એવું લખ્યું છે. તો આશરો એક પુરુષોત્તમ નારાયણનો થાય અને ભગવાન વારે એમ કહે છે કે મારા આશ્રિત એ જ બતાવે છે કે હું પુરુષોત્તમ છો, મારા આશ્રિત આ તમે હું કેમ કરશો, હું તમારો બેડો પાર કરીશ. અને એટલે તો એને કીધું કે મારી શિક્ષાપત્રી પ્રમાણે રહેશે અને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થશે અને મનોવાંછિત પણ ફળ મળશે. કેમ છે પુરુષોત્તમ નારાયણ હતા ને એના દાતા હતા એટલે એ આપી શકે. એટલે શિક્ષાપત્રીનો આ પોઈન્ટ પણ બધાએ સમજવા જેવો છે. ઓકે. એવું પણ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના ભક્તને લેવા અંત ટાણે આવે છે. એના પુરાવા શું? પહેલો પુરાવો તો ભગવાને પોતે વરદાન આપ્યું છે અને જે સંપ્રદાય માટે ખુલ્લે આમ છે કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું ન બદલે એ સર્વે જનને જણાવવું. એવો કોણ હરિભક્ત કાવે જેને અંતે તેડવા ન આવે. રથ, વેલ ને વિમાન લઈને આવે પોતે ભગવાન. આ ભગવાન આવે છે એના ઠેઠ પરમહંસોથી માંડીને આ જે ઘટનાઓ ઘટી એ નંદ સંતોએ એ વખતે એની હાજરીમાં હોય તો લખી છે. કારણ કે ભક્ત ચિંતામણી ગ્રંથ તો ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં લખાણો છે. ભક્ત ચિંતામણી ગ્રંથમાં આ વરદાનની વાત છે અને એ વરદાન સાર્થક કર્યું હોય એવા સુરતના ભગુ પટેલ હોય અને ભગવાન સફેદ હાથી લઈને તેડવા આવ્યા હોય આવા પરચા ત્યાં પણ લખાયા છે. અને ત્યારથી માંડીને આ સંપ્રદાયમાં એવા મારી દ્રષ્ટિએ 1400 વ્યક્તિને તેડવા આવ્યો એવા પ્રસંગો લખાયા છે. કેટલા? 1400. માત્ર 114 તો વડતાલની ધર્મશાળામાંથી પરમહંસોને તેડવા આવ્યા એવા પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથમાં લખાયા છે. અને કોઈ પણ વસ્તુ આજે ભગવાન રામ કે કૃષ્ણ છે એનું પ્રમાણ એના ગ્રંથો. એમ ભગવાન આ કરવા આવે છે, કરી ગયા છે, એનું પ્રમાણ એના ગ્રંથો. અને સ્વામિનારાયણ માટે તો માત્ર ગ્રંથો નથી, પ્રત્યક્ષ પુરાવા પણ છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવી સેંકડો ઘટનાઓ ઘટે છે. હજી થોડા દિવસો પહેલા જ ધીરુભાઈ કોટડિયાના પિતાશ્રી વલ્લભભાઈ એ ભગવાનનો પાઠ, વંદુના પાઠ કરતા કરતા ધામમાં ગયા. રાકેશભાઈ દુધાત એમના માતુશ્રી એ વંદુ સહજાનંદના પાઠ કરી, ગોપાળાનંદ સ્વામી પ્રકરણ બોલીને પાછા પાઠ કરાવ્યા અને કહે છે કે આ મહારાજ મને તેડવા આવ્યા છે. આની તો રેકોર્ડિંગ હોય તે થયેલા છે. અરે રાજકોટ ગુરુકુળમાં ભંડારી સ્વામી હતા, આજીવન વિદ્યાર્થીઓને જમાડવાની સેવા કરતા હતા. એ કે મને ભીમ એકાદશીને દિવસે ભગવાન તેડવા આવવાના છે, માટે તે દિવસે મારે બધા બાળકોને જમાડીને ધામમાં જવું છે. 70 મણ કેરીનો રસ કઢાવ્યો ને બધા વિદ્યાર્થીઓને ને સંતોને પોતાના હાથે જમાડ્યા અને કે હું 4 વાગે ધામમાં જઈશ. અને હવને કઈ ધામમાં ગયા. હજી ગયા વર્ષે તે સદવિદ્યા મેગેઝિન સંભાળનારા લક્ષ્મી નારાયણ સ્વામી હતા. એ પણ એમના સંતોએ કીધું કાંઈ આવું કે ના મારે તો કાલે ધામમાં જાવ છે. આગલે દિવસે બધું જ રસિક સ્વામીને સોંપી બીજે દિવસે પ્રાર્થના કરતા કરતા ભગવાનના ધામમાં ગયા. અમારે ભજન સ્વામી હતા, વિદેશની ધરતી ઉપર એક્સિડન્ટ થયું અને હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યાંથી બોલ્યા કે આ પુરુષોત્તમ નારાયણ મને તેડવા આવ્યા છું, ધામમાં જાઉં છું. એટલે આવા તો તે દિવસે તો હતા, વચ્ચે હતા. આજે પણ એવા અનેક પુરાવાના અમે સાક્ષી બનેલા છીએ. આનાથી મોટા પુરાવા શું હોઈ શકે? એટલે આજે પણ અને સંપ્રદાયમાં અનુયાયી હોય એને સાચા નિષ્ઠાવાન હોવા જોઈએ, એને આ પરમાત્મા અનુભૂતિ આપે છે. એટલે એ મને પ્રત્યક્ષ પુરાવાઓ છે. ઓકે સ્વામી, ઘણા લોકો એમ કહે છે કે વૈકુંઠ ધામ અને અક્ષરધામ બંને એક જ છે, તો ખરેખર એક છે કે અલગ છે? જો દર્શક મિત્રો, પાર્થભાઈ, એક જ હોય તો એક નામથી સંબોધાય, અનેક હોય તો અનેક નામથી સંબોધાય. યસ. અને વૈકુંઠ ધામની વસ્તુ નથી, ઘણા ધામો છે. જેમ કે બદ્રિકાશ્રમ છે, શ્વેતદીપ છે, કૈલાસ છે, સત્યલોક છે, ઇન્દ્રલોક છે, ગોલોક છે, બ્રહ્મપુર કહેતા અક્ષરધામ છે, બધા જ લોકો છે. અને દરેક ધામો છે. અને ગ્રંથોમાં જ્યારે વાત આવે ત્યારે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, બ્રહ્મપુર આમ બધા જ ધામ આવે. જો એક જ હોય તો એક વ્યક્તિને સંબોધવું હોય તો હું તમને તમારા કદાચ 2 નામ હોય તો એક નામે જ સંબોધવું, એક હારે તમને 5 નામે જ ન સંબોધવું. એ 5 નામેથી સંબોધ્યા છે એનો જ અર્થ થાય 5 અલગ અલગ છે. રાઈટ. બીજી બાબત કે
મેં કે તમે તો એકેય ધામ જોયા નથી, બરાબર છે. યસ તો જોયા નથી એની આપણે કાં તો ચર્ચા જ ન કરાય, અને કાં તો ચર્ચા કરવી હોય તો જેને જોયા છે એનામાં વિશ્વાસ રાખીને કરાય. તો કોને જોયા છે? તો ભગવાન વ્યાસે જોયા છે, કેમ જે ભગવાનનો અવતાર હતા. તો એને બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે વૈકુંઠ ધામ છે, ગોલોક ધામ છે. તો લખ્યું છે કે ગોલોક ધામ કેવું છે, તો એવું લખ્યું સ્પષ્ટ કે એક વિરજા નદી છે, એની ચારે બાજુ વહે છે. એક મોટો સત્સૃંગ નામનો પર્વત છે, એ કરોડો યોજનના વિસ્તારમાં છે. એમાં 1,00,000 યોજન ઉપર એનું શિખર છે. ત્યાં ભગવાનનું ગોલોક ધામ છે. એમાં મોટું રાસ મંડળ ચાલે છે, એક બાજુ વાવ છે, બગીચાઓ, બહુ વિસ્તારથી વર્ણન છે, મારે લાંબુ નથી કરવું. અને એ ગોલોક ધામથી 50 કરોડ યોજન જમણા પડખે વૈકુંઠ ધામ છે, ડાબા પડખે એટલું જ નીચે કૈલાસ ધામ છે. આવું પણ ભગવાન વ્યાસજીએ લખ્યું છે. કોઈને ન મનાતો હોય બ્રહ્મવૈવર્ત પુરાણમાંથી જોઈ લે. ઓકે. આ ચર્ચાનો વિષય નથી. મેં પહેલા કહ્યું છે કે આ ઉપાસનાનો વિષય છે ને અમુક વસ્તુ ચર્ચાથી ને ઉપાસનાથી એનું સમાધાન થતું હોય. આ બધા કેટલા વિસ્તારમાં છે, એમાં શું શું છે, એ બધી જ વિસ્તારથી વાત છે. એક પોઈન્ટ. હવે પોઈન્ટ 2 કે જ્યારે આ ધામનું વર્ણન આવ્યું એ જ ભગવાને અક્ષરધામનું પણ વર્ણન કર્યું છે. ભાગવતજીમાં પણ છે, ઉપનિષદોમાં ને વેદોમાં પણ છે કે પરમમ વ્યોમની અક્ષરધામને તિષ્ઠતિ ઈમાની સર્વાણી લોકા, બધા જ લોકો એ અક્ષરધામની સત્તામાં સ્થિર થયેલા છે. અને અક્ષરધામનું વર્ણન આવે ત્યારે એવું આવે કે અક્ષરધામના એક રોમના છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેઠે ઉડતા ફરે છે. ભગવાન સ્વામિનારાયણે ભક્તિ માતાને સમાધિ કરાવી તો સ્ટેપ બાય સ્ટેપ એક ધામને દેખાડતા દેખાડતા અક્ષરધામ સુધી પહોંચ્યા, જે હરિલામૃતમાં લખાયું છે. તો એ ધામ જોયું ત્યારે એવું બોલ્યા હતા કે દેખી સમુદ્રને સર તુચ્છ લાગે, ધામો બીજા અલ્પ અક્ષર ધામ આગે. સમુદ્ર આગળ સરોવર હોય એમાં આ ધામો નાના છે અને ઓ ધામ મોટું છે. તો નાના મોટું આવું એ જેને સમાધિ દ્વારા અનુભવ્યું એને જોઈને કહ્યું છે, એ લખાણું છે. આપણને ન મનાતું હોય તો સમાધિ કરાવીને જોઈ આવવાનું અને પછી બોલવાનું. બાકી જે જોયું ન હોય, ખબર ન હોય તો ડાગ્યો ભય એને વાંય વાંય ગલુડિયાની જેમ ભણવાની કોઈ જરૂર નથી. આ અનુભવનો વિષય છે. અને બધા જ ધામો અલગ છે અને મુક્તિના પણ અલગ અલગ પ્રકારો છે. અને જેટલું અધિક ભજન કરે, અધિક બ્રહ્મરૂપ થાય, અધિક ભગવાનને સમર્પિત થાય એટલી અને ઉત્તમ ગતિ મળે છે. એ પણ સાધના પંથમાં સુસ્પષ્ટ લખેલું છે. એટલે સાધના પંથ પણ એટલો જ ક્લિયર છે, ધામની માપ પણ અલગ અલગ છે, નામ પણ અલગ અલગ છે અને પ્રાપ્તિ પણ અલગ અલગ છે. એટલે ધામ એક છે કે અલગ છે એના પ્રશ્નના ઉત્તર તો આપોઆપ મળી જ જાય છે. ઓકે સ્વામી, ખૂબ સરસ રીતે સમજાવ્યું તમે કે સ્વામિનારાયણ ભગવાન કોણ હતા, સંપ્રદાય શું કહેવા માંગતો હતો, પરમહંસો કોણ હતા. પણ આ પરમહંસોમાંથી એક મુખ્ય પરમહંસ તરીકે પણ ગણી શકાય, તો મારી દ્રષ્ટિએ કહું છું એવા ગોપાળાનંદ સ્વામી. તો એમની થોડીક વાતો કરવી છે આપણે. સ્વામિનારાયણ સંપ્રદાય આટલો મોટો સંપ્રદાય છે, આટલા બધા પરમહંસો થઈ ગયા એમાં, તો એમાંથી વધારે ગોપાળાનંદ સ્વામીને કેમ બધા ઓળખે છે? ખરેખર ગોપાળાનંદ સ્વામી કોણ છે? આપના પ્રશ્નને હું લાખ લાખ અભિનંદન આપું છું, કારણ કે મને પ્રશ્ન પૂછનારા તો બહુ મળ્યા છે, પણ પુરુષોત્તમ નારાયણનું પ્રતિનિધિત્વ કરતા 500 પરમહંસોમાં શિરમોર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વિશે આપે પ્રશ્ન પૂછ્યો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને તમામ દર્શકોને આ સમજવા જેવો પ્રશ્ન છે. માટે પહેલાં તો સર્વ કારણ દેવોના દેવ, ઈશ્વરોના ઈશ્વર, સર્વ અવતારી, સર્વ કરતા, સર્વ પ્રકાશક પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રી ચરણોમાં વંદન કરું છું. અમારા આદિગુરુ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી તેમજ જે કોઈ પરોક્ષ ને પ્રત્યક્ષ સર્વે મુક્તોના પાવન ચરણોમાં વંદન કરી અને આપણે ગોપાળાનંદ સ્વામીના જીવનમાં વિશે થોડો પ્રવેશ કરીએ. મારી દ્રષ્ટિએ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ નારાયણનું પ્રતિનિધિત્વ કરતા પરમહંસ. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે અનેક મુમુક્ષુઓને ભવસાગર પાર કરવાનું જહાજ સમાન સંત.
યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે જેમ ખારા સમુદ્રમાં મીઠી હોય, વીરડી હોય, એમાં આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી બળતા જળતા તમામ આત્માઓને ઠરવાનું ઠામ જેવા સંત. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે પળવારમાં પાપીને પાવન કરે, મુમુક્ષુને મુક્ત બનાવે અને મુક્તને અનાદિ મુક્તની સ્થિતિએ પહોંચાડે એવા પરમહંસ. અને મેં તો સ્વામિનારાયણ સંપ્રદાયના પાર્થભાઈ હજારોની સંખ્યામાં સદગ્રંથોનું અધ્યયન કર્યું છે, પરંતુ આપે કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને કેમ મુખ્ય છે. એ મુખ્ય હતા એટલે મુખ્ય છે. પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે તમામ નંદ સંતોએ ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણ પછી બીજા કોઈનું વિશેષતા લખ્યું હોય તો એ ગોપાળાનંદ સ્વામીનું છે. ગોપાળાનંદ સ્વામી માટે કોઈ જે સમુદ્રને જે સીમા છે, આકાશને સીમા નથી. ગોપાળાનંદ સ્વામી સીમાડા બહારના સંત હતા. એ અમદાવાદ દેશમાં જન્મ્યા અને વડતાલ દેશને કર્મભૂમિ બનાવી, એટલે આખા સંપ્રદાયને માન્ય એ સંત હતા. પોઈન્ટ 2 કે જે રીતે ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડતા બીજાને સમાધિ કરાવતા, એમ ગોપાળાનંદ સ્વામી પણ ચપટી વગાડતા સમાધિ કરાવી શકતા હતા. અને એ ગોપાળાનંદ સ્વામી માટે આમ કહીએ તો જેટલું કહીએ એટલું ઓછું છે. તેમ છતાંય શું કામ એવું છે, એવો જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે હું બોલું એની કરતાં એના ચેલા બોલે, એની કરતાં એના ગુરુભાઈઓ બોલે, એની ભેગા રહેનારા બોલે, એ સૌથી સર્વોત્તમ બેટર ગણાય છે. ગોપાળાનંદ સ્વામી માટે લખ્યું કે કૃષ્ણાનંદ સ્વામી એની હારે રહેનારા એ કે આ ગોપાળાનંદ સ્વામી કેવા હતા, તો કે છે મહિમા જાણે મહારાજનો સર્વોપરી સુખ કંદ, અપાર ગુણે ઓપતા એવા યોગી ગોપાળાનંદ. કેટલા ગુણે ઓપતા હતા? અપાર ગુણે. સ્વામી વિદ્વત્તાની પણ સીમા હતા, પ્રસ્થાંતરય ઉપર ભાષ્ય કરનારા હતા. યોગીઓ તો અનેક થયા, પણ હજી જન્મા હોય એના 6ઠ્ઠા દિવસે જ યોગેશ્વર્ય દેખાડે એવો યોગી દેખાડો મને એક. હજી સ્વામિનારાયણ ભગવાન પહેલા એ 61મા દિવસે ધરતી ઉપર એને અવતરણ ધારણ કર્યું, તો ગોપાળાનંદ સ્વામી સંવત 1837 મહાસુદ અષ્ટમીએ જન્મા. ભગવાન સ્વામિનારાયણ પછી એક્ઝેક્ટ 61 દિવસે ચૈત્ર સુદ 9મે અવની ઉપર અવતરણ કર્યું. માત્ર 61 દિવસનો જ ફેર, પણ એ ન્યા જન્મે ત્યાં 61 દિવસના બાળે એમ કે આજે છપૈયામાં અનંતકોટી બ્રહ્માંડનો નાથ જન્મા છે. લ્યો હા કર વેચો. બાળુલાને બોલાવીને 2 વર્ષનો બાળક આમ કોઠીમાંથી ગોળ ભાંગે, હજી 5 ફૂટની કોઠી આજે પણ ટોરડા જાવ તો વિદ્યમાન છે, એનામાંથી હાથ લાંબો કરે અને 5 કિલોનું ભેલું આમ કરે ત્યાં ગોળની કાંકરીઓ થઈ જાય ને બધા બાળકોના હાથમાં આવે. આ કયું ઐશ્વર્ય છે? આ ગોપાળાનંદ સ્વામીને એટલે લખ્યું કે જેમ કૃષ્ણ ભગવાનના જન્મ વખતે વ્યાસ ભગવાનની કલમ ચાલી, જેમ રામ ભગવાનના જન્મ વખતે મહર્ષિ વાલ્મીકીની કલમ ચાલી, એમ ગોપાળાનંદ સ્વામી પાછું આટલું હોવા છતાં એ પોતે ગુપ્ત રહીને રહેવા માગતા હતા. તોય ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે તમે યોગીનું એક પ્રકરણ લખો. સ્વામિનારાયણ ભગવાન વખતે 3000 પરમહંસો હતા પાર્થભાઈ. કેટલા? એમાં 2400 જેટલા પરમહંસો હતા, 300 જેટલા બ્રહ્મચારીઓ હતા, 400 જેટલા પાર્ષદો હતા, આમ તો 3200ની સંખ્યા હતી. આટલો ત્યાગીનો સમુદાય હતો. પણ એ બધામાં કોઈ એક વિશે ભગવાન સ્વામિનારાયણે પ્રકરણ લખાયું હોય તો એ માત્ર ને માત્ર હતા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી. અને જ્યારે નિષ્કુળાનંદ સ્વામી લખવાનું તૈયાર થયા હતા કે મારું ન લખતા, ભગવાન લખાવે છે. માણસને તો પોતાના વખાણ આવતા હોય ને તો આમ કાન એની માટે તરસતા હોય. કોઈક 2 વાંચ વખાણ કરતા હોય તો મારા લાખ રૂપિયાનું દાન દેતા અચકાતો નથી. ખુદ પુરુષોત્તમ એના પ્રશંસાનો પત્ર લખાવે છે કે મારું ન લખતા. આ એની વિશેષતા હતી. એને સત્કર્મ કરે ઓર ચૂપ રહે જિજ્ઞાસુ કે ઘટ મેં જ્ઞાન ભરે, એ હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું તો એવી કલમ હાકી સ્વામી કે અનુપમયી ડર દેશમાં ધન ધન ટોડલા ગામ, ધન ધન દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ, એ યોગી પૂર્વ જન્મના જને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. અકામ એ નિષ્કામીને નારાયણ વશ વર્તે. નિષ્કામી નર તે નારાયણ રૂપ છે. એ નારાયણ રૂપ હતા એટલે એને સૌથી વધારે માનવામાં આવે છે. અને જેમ ભગવાનનું એને આખો દેશને ધન્યવાદ
એ આખી જ્ઞાતિને ધન્યવાદ, એ આખા ઇલાકાને ધન્યવાદ. હું કામ? એક અકામ ભક્ત જન્મા. અને પાછા જન્મા ક્યારે? તો કે પ્રભુ સંગાથે પ્રગટ્યા. આપણને એમ થાય કે એક છપૈયામાં જન્મા, એક ટોરડામાં જન્મા, એક મહાસુદ આઠમે જન્મા, એક ચૈત્ર સુદ નવમીએ જન્મા. દેશ જુદો છે, કાળ જુદો છે, છતાં સંગાથે કેમ? તો કે બાપ જેમ કમળ સરોવરમાં રહે છે અને સૂર્ય કે ચંદ્ર આકાશમાં રહે છે. આપણા કવિઓએ લખ્યું છે કે કમુદી બચે જલ હર મેં और चंद बसे आकाश, झाको जिनके प्रीति है सो है उनकी पास. એ આકાશમાં ચંદ્ર ખીલે અને આ કમળ ખીલે. શું કામ? એને એમાં પ્રીતિ છે. એમ પુરુષોત્તમ સાથે એકાત્મતા હતી એટલે એની હારે પ્રગટ્યા એવું લખ્યું છે. માટે ગોપાળાનંદ સ્વામી શું હતા? તો કે આ હાચા ત્યાં સુધી કૃષ્ણાનંદ સ્વામીએ તો લખ્યું કે અપાર ગુણ યોગતા. એટલે ગોપાળાનંદ સ્વામી ક્ષમાનો સાગર હતા, પ્રેમનો સાગર હતા, ભક્તિનો સાગર હતા, વૈરાગ્યનો સાગર હતા, કરુણા અને દયાનો સાગર હતા, સામર્થ્યનો સાગર હતા, ઉદારતાનો સાગર હતા. અપાર એક કયો ગુણ છે કે જે ગોપાળાનંદ સ્વામી ન હોય? અને તોય તે પાછું લખ્યું કે કેવા છે? તો કે આ ગોપાળાનંદ સ્વામી એ ઐશ્વર્ય સામર્થ્ય શું કહું, એનું જગમાં જડે નહીં જોડ. એવા તો એક ગોપાળાનંદ સ્વામી હતા, સંત અજોડ. એ અજોડ સંત હતા. અને સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે ચાંદો છુપાય સૂર્યથી. એમ કવિ કહે કૃષ્ણાનંદ. આગળ લખ્યું કે અવતાર સમ અવતારીના સ્વામી છે સુખકંદ. અવતાર જેટલા દૈવતવાળા અવતારીના સ્વામી સુખકંદ છે. અને જેમ સૂર્યોદય થતા ચાંદો ઢંકાય છે, એમ પુરુષોત્તમ નારાયણ પ્રગટા એટલે ઢકાણા. બાકી અવતાર સમ દૈવત વાળા હતા. એવું એની હારે રહેલા એ અનુભવીને લખ્યું છે, કઈને નહીં. આપણે પણ ન મનાતું હોય તો એકવાર સ્વામી સાથે રહી અને અનુભવી લેવાનું. પણ શંકા કરવાનો કોઈ મિનિંગ નથી. આ એ અનુભવીની અનુભવવાની છે. આગળ સ્વામી ખૂબ સરસ વાત કરી તમે. પણ આ ગોપાળાનંદ સ્વામી વિશે ગ્રંથોમાં ક્યાંય લખાયેલું છે? હા, ગોપાળાનંદ સ્વામી વિશે મેં હમણાં જ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન પછી કોઈનું સૌથી વધારે કોઈ સંતનું પ્રસંગો લખાણા હોય તો એ ગોપાળાનંદ સ્વામી વિશે લખાણા છે. પછી એ ગ્રંથ સત્સંગી જીવન હોય કે હરિલીલામૃત હોય, સત્સંગી ભૂષણ હોય કે ઘનશ્યામ લીલામૃત હોય, હરિવાક્ય સુધા સિંધુ હોય કે શ્રી હરિ સુધાકર હોય, કોઈ ગ્રંથ એવો નથી કે એમાં ગોપાળાનંદ સ્વામીનું ભગવાન સ્વામિનારાયણ પછી બીજા નંબરે ન લખાણું હોય. અને એટલે તો આપણે કહેતા મને આનંદ થાય છે કે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું હું જ્યારે સપ્રમાણ લખવા માંડ્યો, સ્વામીશ્રીના જીવન લખવામાં 500 પરમહંસોના અંતર્ગત મેં રાખ્યું તો સૌથી ગોપાળાનંદ સ્વામીનું છેલ્લે લખવું. પરંતુ લખવા માંડ્યો ત્યારે મારા દિલમાં એવું હતું કે કદાચ 1000 પેજ લખાશે. પરંતુ એટલું બધું સ્વામિનારાયણ સંપ્રદાયના સદગ્રંથોમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વિશે લખાણું છે કે એના મારે 2200 પેજ થયા. અને આનંદની વાત એ છે કે લગભગ આ જળજીણી એકાદશી એ 3 ભાગ વિમોચન પણ થશે. તમને સપ્રમાણ બધું જ ગોપાળાનંદ સ્વામી વિશે શું છે એ મળી જશે. ઓકે સ્વામી, પણ ગોપાળાનંદ સ્વામીની ખાસ વિશેષતાઓ શું છે? હા, તમે જો વિશેષતાઓની વાત કરતા હો તો વિશેષતા હું તમને 5-6 વિશેષતાઓ જ્યાં ઉડીને આંખે વળગે છે એવી કહું. પોઈન્ટ 1 કે ગોપાળાનંદ સ્વામી જેમ ભગવાન માટે લખાણું કે જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે બ્રહ્માંડ કોટી ફરે, જેના રોમ સુચિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે, સેમ એમની હારે રહેનારા સંતોએ લખ્યું કે ગોપાળાનંદ સ્વામીની રૂવાડામાં બ્રહ્માંડો ફરતા હતા. જેના રોમ સુચિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, જે વ્યાપી જડ જીવ ઈશ્વર મહી રહે છે પ્રકાશી ફરે. પણ આપણને એમ થાય આવા બ્રહ્માંડો એના રૂવાડામાં ઉડતા ફરે એવી દૈવત એમાં આવ્યું ક્યાંથી? આ તો પરમાત્માનું દૈવત છે, પરમાત્માની શક્તિ ને સામર્થ્ય છે. તો કે છે કે એ દૈવત આવ્યું એનું કારણ જે નારાયણ મૂર્તિમાં મળી રહે
સાથે રહે નેમથી, તે ગોપાળ મુનિન્દ્ર યોગી વરને પાયે પડું પ્રેમથી. જેમ પુષ્પમાં સુગંધ રહે, શેરડીમાં રસ રહે, એમ પુરુષોત્તમ નારાયણમાં ગોપાળાનંદ સ્વામી મળી રહીને રસ બસ રહેતા હતા. એટલે જેમ દેહાભિમાની દેહરૂપ હતા, એમ ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમ રૂપ હતા. એટલે પુરુષોત્તમનું દૈવત એમાં આવતું. વિશેષતા એક. વિશેષતા બે, કે ગોપાળાનંદ સ્વામી, આમ તો સંપ્રદાયમાં ઘણા સંતો થયા. સચ્ચિદાનંદ સ્વામી એકવાર વરસાદ વરસાવ્યો, સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે આ તો બીજા ભગવાન થયા લાગે છે, બે ભગવાન એક જગ્યાએ ન પહોંચે, કાં સચ્ચિદાનંદ રાખો ને કાં મને રાખો. 16 વર્ષના બોટાદના ભગાદોશી વ્યાપકાનંદ સ્વામીએ બોટાદના હમીર ખાચરની ઘોડી જીવતી કરી અને મહારાજને ખબર પડી તો ખીજાણા, કાં તો રાયબામાં બીજો થાળ કરજો. એક મળદું બેઠું કર્યું કે એક વરસાદ વરસાયો તો ભગવાન એ પરમહંસોને રોક્યા છે, ના તાકાત હતી પણ વાપરવા દીધી નથી. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એવા હતા કે સ્વામીના જીવનમાં 36 વાર સ્વામીએ વરસાદ કર્યો છે. કેટલી વાર? 36 વાર. કાલા ઉનાળે વરસાદ વરસાયો છે. અરે બોટાદથી ગઢપુર જતા હોય ને એક પરમહંસ પૂછે કે સ્વામી, લોકો એવું કહે છે કે તમારા વચ્ચે વરસાદ થતી ક્યાં મશી, આમ આકાશ સામે જોવે ને ત્યાં વરસાદ સાંભળેલા ધારે વરસવા મળે. અરે સંતો કે મારા સ્વામી સ્વામી આ બધા પુસ્તકો પલ્લી જાય છે, પૂજા પલ્લી જાય. સ્વામી કે એ તો ઉનાળાનો છે, 1 મિનિટમાં રહી જાય, ત્યાં પાછો રહી જ જાય. એ વરસાદ વરસાવી શકતા હતા અને વરસાદ અટકાવી પણ શકતા હતા. અને એટલે આટલી તાકાત હોવા છતાં અને આવું 36 વાર કર્યો હતા. સ્વામિનારાયણ ભગવાનને ક્યારે એમ કીધું નથી સ્વામી તમે કેમ વરસાદ વરસાવો, આ બીજો ભગવાન થયો. સ્વામી પોતાની જીવનમાં 20 વાર મળદા બેઠા કરે છે, એક વાર નહીં, કેટલી વાર? 20 વાર. હા, પૂર્વાશ્રમમાં હતા અને વાઘ બ્રાહ્મણોને 2 ને મારી નાખે, 2 ગાયોને મારે. સ્વામી ચપટી વગાડતા બ્રાહ્મણોને ગાયોને જીવતી કરીને વાઘને વશ કરીને ભગત બનાવે. હિંસક પ્રાણીઓને તે વશ કરે. આ તાકાત હતી ગોપાળાનંદ સ્વામીની. છતાં એ નહોતા ભગવાન એને કંઈ કહેતાનું કારણ એ હતું કે એ ભગવાનની મરજીના મરજીવા બનીને રહેતા હતા. આપણને આપણો દેહ છે એ ક્યારેક માંદો પડી જાય તો આપણે દેહને વઢવા માંડવી છે. જે શરીરી ભાવ છે, સ્વામી સેવક ભાવ છે, એ ગોપાળાનંદ સ્વામી એનો દસ્તાવેજી પુરાવો છે. જેમ દેહાભિમાની દેહરૂપ રહી ભગવદ રૂપ રહેતા અને ભગવાનની મરજીમાં શ્વાસ ભરતા હતા. એટલે ભગવાન આટલું સામર્થ્ય વહાવતા છતાં એને ક્યારેય અહમ આવે એવું નહોતું. એ ભગવાનને ખબર હતી. એ એટલા અહમ શૂન્ય હતા. અર્થાત કરતા હોવા છતાં ભગવાનની પેઠે અકર્તા બનીને ખેલતા હતા. આ ત્રીજો પોઈન્ટ છે. માટે સ્વામીના સદગ્રંથોમાં આટલા ગુણો ગવાયા છે અને આ સ્વામીની વિશેષતાઓ છે. ચોથી વિશેષતા કે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને ભરૂચમાં સ્વામી મંદિર બંધાવતા હતા અને એક દિવસ રામજી વિપ્ર ભાયાવદરના જે પાછળથી સમાધિનિષ્ઠ સંત મહાપુરુષ દાસજી સ્વામી બન્યા એ સ્વામીનો સમાગમ કરીને એવી સ્થિતિને પામેલા. એ પૂછે છે કે સ્વામી આમ તો તમારા સામર્થ્યની બહુ વાતો જણાય છે, એકાદી ચપટીક પ્રસાદી પીરસો ને. અને ત્યારે સ્વામીએ 4 વસ્તુ કહે છે જે ગોપાળાનંદ સ્વામીની શું વિશેષતા છે એ સમજવા માટે એ અનુપમ ખજાનો છે. સ્વામી કહે છે પોઈન્ટ 1, હા ભલે રામજી આવી વાત કોઈ દી કરાય નહીં પણ તે પૂછી છે ને તું મને લાડલો છો એટલે કહું છું. પોઈન્ટ 1 કે હું અને પુરુષોત્તમ નારાયણ કોઈ દિવસ માતાના ગર્ભમાં ના આવીએ. તો તમે એમ કહેશો ભક્તિ માતા થકી જન્મ લીધો, કુશલા દેવી થકી જન્મ લીધો, હું થકી સમાજને દેખાય. બાકી અમે ગર્ભમાં ધારણ કર્યો અને જન્મ એવું દેખાય છતાંય તે અમે ગર્ભમાં ન આવ્યા હોય, ડાયરેક્ટ જન્મ લેવી. અને એટલે આપણને એમ થાય કે તો એનું પ્રમાણ શું? તરત જ બીજા પોઈન્ટમાં એ કહે છે કે સાંભળ રામજી, પુરુષોત્તમ નારાયણને જન્મ પહેલા જ્ઞાન હોય, બાળપણમાં ગર્ભવાસમાં જ્ઞાન હોય, પછી હોય, એનું ભગવાન પણ છે. એમ અમે પણ ગર્ભમોર પણ યોગી હતા. એટલે નિષ્કુળાન સ્વામી યોગી પૂર્વ જન્મના અને જન્મા ત્યારથી આરંભીને સ્વામી કહે છે કે આજ આ મારી સમજો ને અત્યારે 65 અને 55 વર્ષની ઉંમર થઈ. જે દિવસે હું 1 મહિનાનો હતો ને તે દિવસે જે જ્ઞાન હતું ને એ અત્યારે જ્ઞાન છે. અર્થાત માણસને જન્મ્યા પછી ધીરે ધીરે જ્ઞાન અપ થતું જાય. સ્વામી એવું કહે છે કે આજ જે જ્ઞાન છે હું 1 મહિનાનો હતો તેથી પણ હતું.
આ સમજવા જેવું છે. એ 1 મહિનાના હતા તે દિવસે એને સંકલ્પ થયો તો સૂર્યનારાયણ આવે ને કપિલા ગાયને તેડીને જાય ને કપિલા ગાયનો ઉદ્ધાર થઈ આખું ટોરડા ગામ ભાળે. ભગવાનની પેઠે ઐશ્વર્ય પ્રતાપ વહાવતા હતા, કેમ છે ભગવાન સાથે એકાત્મતા અનુભવતા. એટલે 1 મહિનાના હતા તેથી જ્ઞાન હતું. આજે એ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય રચે છે એવું જ્ઞાન એને 1 મહિનામાં હતું. હું કહું છું કે આજ દી સુધી ભારત વર્ષના અનેક યોગીઓ થયા, કોઈ એકાદો યોગીનો આવો દાખલો ક્યાંય હોય, મારા સાંભળામાં મેં અનેક ગ્રંથો વાંચ્યા, ક્યાંય આવું જાણવામાં નથી કે 1 મહિનામાં પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય રચે છે કે એવું જ્ઞાન હોય. એ ગોપાળાનંદ સ્વામી હતું. પોઈન્ટ ત્રીજો, સ્વામી કહે છે કે જેમ ફાનસમાં દીવો દેખાય, આભલામાં મોઢું દેખાય, આપણે અત્યારની ભાષામાં કહીએ તો સ્વામી કે અમે કોકની સામું જોઈએ ને ત્યાં અમને એના 1000 જન્મના પૂર્વના અને 1000 જન્મના પછીના કર્મ દેખાય કે 1000 જન્મ પહેલા અહીં હતો ને 1000 જન્મ પછી આ થાય છે. અને એ જે ગોપાળાનંદ સ્વામી મેં 2000 પાનાનું પુસ્તક લખ્યું છે એમાં સ્વામીએ સેંકડોના પૂર્વજન્મના રાજ ખોલ્યા છે, 1-2 ના નહીં. એ રાઠોડ દાદલ કે સ્વામી છોકરો ગાંડો છે કારણ હું સ્વામી કે પૂર્વજન્મ તારો મજૂર કામ કરાવ્યું, પૈસા નહોતા આપ્યા એટલે વળતર લેવા આવ્યો. સ્વામી માંડવીન બજારમાં નીકળ્યા હોય ને બોકડા શેઠ એક બોકડાને મારતા હોય તો સ્વામી હશે. પુરુષાનંદ સ્વામી કે શું હતો તો કે આ બોકડાનો બાપ હતો, કે બાકડે બેવાની વાસના રહી હતી, બીજા જન્મે બજારનો બોકડો થયો. આ એક ના આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યા. આવા સ્વામીએ સેંકડોના પૂર્વજન્મના રાજ ખોલ્યા છે. શું કામ ખોલી શક્યા? ભાળતા હતા એટલે. અને 5મો પોઈન્ટ, સ્વામી કે હું આ લોકોના તો પૂર્વજન્મના ઘાટ સંકલ્પની એનું ગતિવિધિ જાણી શકું, પરંતુ હું તમામ ઈશ્વરોના દેવોના ઘાટ સંકલ્પને જાણું, મુક્તના ઘાટ સંકલ્પને જાણું, અને અક્ષરના ઘાટ સંકલ્પને જાણું, અને પુરુષોત્તમની મરજીને જાણું. અને આટલું મારામાં જ્ઞાન હોવા છતાં એની જે અહમશૂન્યતા છે કે હું પુરુષોત્તમ નારાયણ પાસે તો કઈ રૂવાડા જેવું ન કહેવાય, આ એની વિશેષતા છે. આટલું કરતા હોવા છતાંય બોલે ને બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે ને સૃષ્ટિ ફરે. અને સ્વામી કે અમે સંકલ્પ કરીએ તો વરસાદ વરસે ને સંકલ્પ કરીએ તો વરસાદ વરસી રહી જાય. એ તો રામજી વિપરા કે ભરૂચમાં મેં નજરે જોયું કે ભરૂચમાં ત્યાં પાણી ત્યાં નથી. મેં કીધું સ્વામી વરસાદ વરસાવો ને ત્યાં સાંભળ્યા ત્યારે વરસવા માંડ્યો. પછી કે સ્વામી બહુ વરસાદ વરસે ત્યાં મંદિરમાં ઉપલું આપણે અત્યારે શિખરનું કામ હાલે હાનિ થાય છે, તો કે એ તો હમણાં રહી જાય છે, સેકન્ડ મારી ગયો. આવું તો રામજી ઉપર કે મેં સેંકડો વાર જોઈશ, એટલે એનું મારે પૂછવાનું જ નથી. આ હતી ગોપાળાનંદ સ્વામીની વિશેષતા કે જે કરતા થકાય અકર્તા રહી શકતા હતા. વડોદરામાં પ્રકાંડ પંડિતો એક હારે 50 ભેગા થઈને આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને કહે છે કે અમે તમને ભગવાન નો સાધુ ન માનીએ. સ્વામી કે તમારી મરજીની વાત, જૈસે જિનકા યકીન. પણ એનું કારણ બતાવજો તો કે હા હું તો કે સાધુ હોય એ ચમત્કાર નો દેખાડે ને ચમત્કાર હોય એ સાધુ નો દેખાડે. અને સારું એ વખતે ગોપાળાનંદ સ્વામી ઘણા જાદુગીરી બહુ માનતા હતા. આ તો પંડિતો હતા ને. સ્વામી કે સાંભળો પંડિતો, સાધુ હોય ચમત્કાર ન બતાવી વાત તો સાચી છે, પણ ઐશ્વર્ય કોઈ હોય છે એ તો વાત તો સાચી છે ને. તો કે હા ભગવાન ઐશ્વર્ય ખજાનો છે, તો કે જેનું ઐશ્વર્ય હોય એ વાપરી શકે એમાં તો કોઈ સંકલ્પ વિકલ્પ નથી. તો કે જેનો રૂપિયા હોય એ વાપરે એમાં ક્યાં પ્રશ્ન છે, પણ કોકના રૂપિયા વાપરવા માંડે એનો પ્રશ્ન છે. સ્વામી કે અત્યાર સુધીમાં મેં એક પણ પરચો કોઈને પૂર્યો હોય, એક પણ કોઈને ચમત્કાર બતાવ્યો હોય તો મને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ પુરુષોત્તમ નારાયણ મારો ઉદ્ધાર ન કરે. અને પંડિતો સાંભળો, આમ ચપટી વગાડું ત્યાં બધા નાડી પ્રાણ ખેંચી લો. આ હતા. આટલું ઐશ્વર્ય પ્રતાપ જણાવતા કોઈ દી કરતા નથી બન્યા. કાળા ઉનાળે વડોદરાના ભક્તોએ પ્રાર્થના કરી અને મેઘલો વરસાવ્યો. બધા આવી પછી સ્વામીને લાગ્યા પાય, કહે ધન્ય 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 તમે મુનિરાય. બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા કોઈથી કાંઈ ન થાય. ઠાલા ભૂલ્યા ફોગટ ફૂલાય. આ બધું જ કરવા છતાંય જે અકર્તા રહ્યા છે એ સ્વામીની ખાસ વિશેષતા છે. અને પરમહંસો તમે કીધું ને કે સ્વામી બહુ હતા, પણ બધા પરમહંસો માટે લખ્યું છે. પણ સ્વામિનારાયણ ભગવાને પ્રકટ નખાવ્યું અને એમાં જે નિષ્કુળાનંદ સ્વામી અમુક જે કલમ ચલાવી, સ્વામી કે કેવા હતા તો કે જ્યારે જ્યારે જ્યાં જમે ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય. એ તો ખુશાલ ભક્તની પ્રીતિ. અનેક સંતો હશે, મહંતો થયા છે, મેં
લગભગ 4000 ઉપરાંત સંતો ભક્તોના જીવન ચરિત્રો વાંચ્યા છે, વાગોળ્યા છે, પરંતુ એ જ્યાં જ્યાં જમવા જાય ત્યાં પરમાત્મા એની ભેગા ભેગા જમવા આવે. એ વડોદરા હોય કે વડતાલ હોય, ગઢડા હોય કે ગોપનાથ હોય, જુનાગઢ હોય કે જામનગર હોય, જ્યાં જ્યાં હોય ત્યાં પુરુષોત્તમ પગલે પગલે જમવા પધારે ને પુરુષોત્તમ પગલે પગલે વાહે ફરે. એવું લખાણું હોય તો એ માત્ર એક યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી માટે લખાણું છે. સંકલ્પ તો દરેક માનવીઓ કરે છે અને બધાને એમ હોય છે કે અમારા મનોરથો સફળ થાય. અરે મોટા મોટા સાધુ મહાત્માઓને બહુ મનોરથ હોય છે. ઘણા હોય છે કે અમારે મોટા મોટા મઠ થઈ જાય ને મોટા મોટા આશ્રમો થઈ જાય ને અમારો દુનિયામાં ડંકો વાગે ને, પણ બધાના મનોરથ પૂરા નથી થતા. સપના રાવણના અધૂરા રહી જાય છે, મરવાનો વારો આવે છે. તો ગોપાળાનંદ સ્વામી માટે એવું નથી, એ અપવાદ છે. એની માટે લખ્યું કે પછી જેવું ચિંતવે જેવારે થાય તેવાનું તેવું જ ત્યારે. અને ખાનગીમાં તો કે ના, એ તો જાણે છે લોક પ્રસિદ્ધ, સૌ કહે મહા મોટા સિદ્ધ. લોક પ્રસિદ્ધ બાબતો છે કે સંકલ્પ કરે તો વરસાદ વરસે, દુકાળ હોય ને આમ કે કાંઈ ખોદો ત્યાં હોનાના સરુઓ નીકળે, ખોદે કાંઈ કંદમૂળ નીકળશે, એક ખાઈને 10 દિવસ ભૂખ ન લાગે. આ બધું જ જગ જાહેર બાબતો છે. આ ગોપાળાનંદ સ્વામીની વિશેષતાઓ છે કે જે માત્ર સ્વામી માટે જ લખાયેલી છે. બીજા માટે લખાણી હોય ને સ્વામી માટે લખાણી હોય તો વિશેષતા ન કહેવાય. આ વિશેષતા એટલે કે જે યુનિક છે. મારી દ્રષ્ટિએ અત્યારે આપણે એટલી રાખીએ, બાકી સ્વામીની વિશેષતાનો તો આખા ગ્રંથો લખાય એમ છે, પણ આપણે ટૂંકમાં એટલું વાગોળશો તો તે ઘણું થઈ જશે. આગળ સ્વામી, તમે વાત કરી ગોપાળાનંદ સ્વામીની વિશેષતાઓ વિશે, પણ હજી ગોપાળાનંદ સ્વામીમાં એવું તો શું હતું કે સ્વયં પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ એમને આધીન રહેતા હતા? ખરેખર પાર્થભાઈ, આ તમારા પ્રશ્નને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. આજ દિવસ સુધી મને આવો પ્રશ્ન પૂછનારો કોઈ મળ્યો નથી. સમજવા જેવું છે. આમ તો સંસારમાં દરેક ભાઈઓને એમ હોય કે બાઈઓ અમારે વશ વર્તે અને બહેનોને એમ હોય કે ભાઈઓ અમારે વશ વર્તે, પરંતુ કોક વિરલાના હૈયામાં જેવું હોય છે કે ભગવાન મારે વશ વર્તે. અને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી માટે તો ભગવાન એને વશ વર્તે એવું ને હતા જ. તમે કહેશો શા માટે હતા? આપણો પ્રશ્ન તો ત્યાં છે. તો એક નિયમ છે કે મોટા ભાગના માણસોને એવું છે કે ભગવાન મને પ્રેમ કરતા નથી, કે ભગવાન મારું સાંભળતા નથી. પણ એ ક્યારેય કોઈ દી એવું નથી વિચારતો કે હું ભગવાનનું કેટલું સાંભળું છું, હું ભગવાનને કેટલો પ્રેમ કરું છું. આ બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે આપણે ભગવાનનું સાંભળતા હોય ને તો ભગવાન આપણું સાંભળવા તૈયાર જ બેઠા છે. અર્જુન કૃષ્ણ ભગવાનનું સાંભળતા હતો તો કૃષ્ણ ભગવાનનું, અર્જુનનું બધું કૃષ્ણ ભગવાન સાંભળવા તૈયાર જ હતા. હનુમાનજી મહારાજ રામનું સાંભળતા હતા તો રામ હનુમાનજી મહારાજનું સાંભળવા તૈયાર જ બેઠા. એમ પહેલું તો ગોપાળાનંદ સ્વામીને વશ ભગવાન વશ રહેતા એનું કારણ હતું કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને એની મરજીના આંખનો ઈશારો પણ ગોપાળાનંદ સ્વામી માટે કાફી હતો. એટલી યાદ નથી. સ્વામી એટલા ભગવાનને આધીન હતા, એટલે ભગવાન એને આધીન હતા. આપણે આધીન જગતને રહેવું છે અને ઈશ્વર આપણે આધીન થાય એવું ઈચ્છીએ છીએ. બીજો પોઈન્ટ કે આપણને એમ થાય કે ભગવાન મારો વિશ્વાસ રાખે તો સારું, ભગવાન બોલો મારું હું બોલું એ ફલીભૂત કરે તો સારું. પણ આપણને ભગવાનનો વિશ્વાસ કેટલો છે? ગોપાળાનંદ સ્વામી માટે એવું નહોતું. સલકે ગામના પાદરમાંથી સ્વામી ચાલતા થયા ત્યારે ગામના રાજાઓ અને સિપાહીઓએ કીધું કે એ દિશામાં જતા નહીં, ત્યાં મોટો બ્રહ્મ રાક્ષસ છે, અહીંયા 300-400 ના તેને પ્રાણ હર્યા છે. ત્યારે હારેવાળા હતા એ કીધું કે સ્વામી આપણે ખાલી 3-4 સંતોથી નથી જવું. હું બોલ્યા? તો કે 3-4 છે. તો કે 3-4 સંતો નથી તો એક 5મા હોય છે. તો કે કોણ? કે પુરુષોત્તમ નારાયણ. જો આપણને એવું મને છે કે ભગવાન મારી હારે હારે જ છે. અન સ્વામી ત્યાંથી નીકળ્યા, ઓલો સુસવાટા મારતો, કારણ કે તો નરભક્ષી રાક્ષસ હતો. સ્વામી સામે આવ્યો, સ્વામી આમ અડીખમ ઉભા રહ્યા. જ્યાં સ્વામીના શરીરે સ્પર્શેલો વાયુ એને એડ્યો ને તેના વિકાર વિરમી ગયા, શાંત થઈ ગયો. એને એમ થયું 300 વર્ષમાં શાંતિનો અનુભવ પહેલો મને થયો. એ કે સ્વામી આ
ભૂત યોનિમાં, પ્રેત યોનિમાં ખાવાની, વિષ્ટા, પીવાનું, પેશાબ હેરાન થઈ ગયો છું. અને પૂર્વે સ્વામી કે આ દુઃખ હું કામ ભોગવ્યા હતા? એ કે મને જાણું જ છું કે બાપ હું પર નારીમાં પરધનમાં ફસાણો એના આ કર્મનું કાળું સત્ય આ દુઃખ ભોગવું છું, મારો ઉદ્ધાર કરો. સ્વામી કે લો અમે સંકલ્પ કરીએ, તમને બદ્રિકાશ્રમમાં મોકલીએ, ત્યાં તપશ્ચર્યા કરીને શુદ્ધ થાજો. હે સ્વામી, મેં બદ્રિકાશ્રમ જોયું નથી ને હું નારાયણ ભગવાનને ઓળખતો નથી. મેં તો તમારા દર્શન કર્યા ને તમારા દર્શનથી મને શાંતિ થઈ. તમે જ્યાં રહેવાના હોય ત્યાં મને મોકલી દો. અને એ જ વખતે સ્વામીએ સંકલ્પ કર્યો તો એ 300 બ્રહ્મ રાક્ષસોના કર્મ ઉપર કૂચડા વાળી એના કારણ શરીરને બાળી બ્રાહ્મી સ્થિતિને પ્રમાણે અક્ષરધામમાં પહોંચાડ્યા. અક્ષરધામના મુક્તો કે સ્વામી મહારાજ આ ગોપાળાનંદ સ્વામી આવવાને મોકલી દેશે. સ્વામી કે આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય અને તમે એને સ્વાગત સન્માન ન કરી શકો તો પાડોશી કરે તો પ્રશ્ન શું છે? મૂળ મહેમાનને ખોટું ન લાગ્યું તો મહત્વની બાબત છે ને. એમ મારે ગમે એ જીવને તારવાના હતા, એની મારી જગ્યાએ ગોપાળાનંદ સ્વામી તારે છે, એમાં તમને વાંધો શું છે? અર્થાત ભગવાનની મરજી બહાર એ ક્યારેય જાતા નહીં. આટલા જીવોને ધામમાં મોકલી દીધા, ભૂતિયોનીમાં ભટકતા, તો પુરુષોત્તમની મરજી હતી એટલે પુરુષોત્તમ નારાયણની ફેવર કરી. જો આ ફેવર કરી ને વ્યાપકાનંદ સ્વામીની ફેવર ન કરી, સચ્ચિદાનંદ સ્વામી ન કરી, ગોપાળાનંદ સ્વામીની કરીશ. આટલું હોવા છતાં ગોપાળાનંદ સ્વામી ક્યારેય આટલી સામર્થ્ય હોવા છતાં છલકાણા નથી, ક્યારેય અહંકારની ભાષા બોલ્યા નથી, ક્યારેય વિવેક ચૂક્યા નથી. અને ભગવાનના સંબંધે નાનામાં નાના જીવને પોતાનો માથાનો મુંગટ માનીને જીવ્યા છે. આ એમની વિશેષતાઓ હતી. મુક્તાનંદ સ્વામીને એક પંક્તિમાં લખે છે કે જેવો જેને વહાલા લાગે રસિયો વિહારી, મુક્તાનંદના નાથને તે તેવી લાગે પ્યારી. જેવા ભગવાન આપણને વહાલા લાગે. આમ તો એવું છે કે આપણે ભગવાનમાં 1 ગણું હેત કરીને તો એ આપણામાં 1000 ગણું હેત કરે છે, પણ આપણે કરવું તો જોઈએ ને. ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતાનો સંપૂર્ણ સ્નેહ એની માટે એની હારે રહેલા બાલ કૃષ્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજે લખ્યું છે કે સ્વામી કેવા હતા, એ ભગવાન એને વશવરત હતા. એક પંક્તિ કરીને આપણે સ્વામીની ભગવાન વશવરતતા એનું કારણ અગત્યનું છે એ કઈને પૂરું કરીએ. સ્વામી લખે છે કે યસ્યાતિ પ્રેમ રજવા વ્યવધૂત ચરણા શ્રી હરિ ધર્મ સુનો યત્કિંચિત કાર્ય માત્રે ક્વચિદપી નૈયાત યેવ યસ્માત પૃથક્ત્વમ ભૂમિર્ગંધેન યદ્વત વૃષતનુ જનુષા તેન સંબંધમાપ્તમ ગોપાળાનંદ સંજ્ઞમ મુનિવર મનઘમ નૌમિ નિત્યમ શરણ્યમ. આ ગોપાળાનંદ સ્વામી હતા કે જેની પ્રેમ રૂપી દોરીથી બંધાયેલા પુરુષોત્તમ સદા એને વશ વર્તતા હતા. પોઈન્ટ 2 કે યત કિંચિત કાર્ય માત્રે. આપણે તો ભજનમાં બેઠા હોય તો ભગવાનમાં મન નથી રહેતું. અરે ભગવાનના દર્શનની પુણ્યમાં ગયા હોય, 200 રૂપિયાના બૂટ બહાર પડ્યા હોય ને તો તન મંદિરમાં હોય ને મન બૂટમાં હોય. અને આ એમ કે છે કે ગાયકવાડના રાજમહેલમાં હોય તો યત કિંચિત યશ કિંચિત કાર્યમ, એ કોઈ પણ કાર્યમાં 1 સેકન્ડના 6ઠા ભાગમાં પુરુષોત્તમને નહોતા ભૂલતા. આટલા પુરુષોત્તમ આકાર થઈ ગયા હતા. હજી ત્રીજું એક્ઝામ્પલ આપે છે કે જેમ પૃથ્વી છે એ ગંધ છોડતી નથી, ભૂમો ગંધેન યદ્વત. જેમ પૃથ્વી ગંધમાં પૃથ્વી રહી છે, જળમાં રસ રહ્યું છે, અગ્નિમાં તેજ રહ્યું છે, વાયુમાં સ્પર્શ રહ્યો છે, આકાશમાં શબ્દ રહ્યો છે, શેરડીમાં રસ રહ્યો છે, ચંદનમાં સુગંધ રહી છે. એમ ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં રહેતા હતા, મૂર્તિ રૂપ હતા. અને એટલે જેમ દેહાભિમાની દેહને આધીન રહે એમ એ પુરુષોત્તમ અભિમાની ગોપાળાનંદ સ્વામીને પુરુષોત્તમ આધીન વર્તતા હતા. અને એટલે જાણે કે એની માટે લખાણું કે વિહલાલજી મહારાજ હરિલામતમાં લખે છે કે કેવા હતા, તો કે છે કે જેના રોમ સુછિદ્રમાં બ્રહ્માંડ કોટી ઉડે, એના રૂવાડામાં કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે. અને એ અહીંયા અવની ઉપર આવ્યા તો કેવા છે, તો કે છે આજ્ઞા થકી અવતરે જય અવની માય પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય, ત્યાં પુરુષોત્તમ રૂપ પૂજાય એવા હતા. આ તો પુરુષોત્તમ હતા એટલે મહારાજ એવું બોલતા હતા કે આ તો અમે છીએ.
એટલે નકર આ ગોપાળાનંદ સ્વામી દુનિયાનો બીજો પુરુષોત્તમ થઈને પૂજાય, એ તાકાત હતી. આટલી તાકાત હતી છતાં એ હાથ જોડીને રહ્યા છે. એ મહારાજને આધીન રહેતા એટલે મહારાજ એને આધીન રહેતા. આપણે જગતને આધીન રહેવી છે એટલે જગદીશ આપણે આધીન નથી રહેતા. આ સ્વામીને આધીન રહેવાનું આ મેં તમને જે ખાસ કરીને 4 સ્ટેપ કીધા એ મહત્વના છે. આગળ ઓકે સ્વામી, પૃથ્વી પર જે દેવો છે એનું દેવત્વ તો છે જ, પણ જે ગોપાળાનંદ સ્વામી જે દેવો પધરાવ્યા છે એનું દેવત્વ વધારે છે, એનું રીઝન? જો ભારતીય સનાતન પરંપરામાં એક આખો પંચરાત્ર શાસ્ત્ર છે, અને પંચરાત્ર નારદજી જે ભગવાનનો અવતાર ગણાય એને પ્રવર્તિત કરેલું છે. એમાં આખી એક પૂજા વિધિની પદ્ધતિ છે. વેદોમાં પણ એક આખો કર્મકાંડ વિભાગ છે. એમાં દેવોને કેવી રીતે પૂજાય, કેવી રીતે સ્થપાય એની વાત લખી છે. એમાં 4 મહત્વના મુદ્દાઓ લખ્યા છે કે સ્વરૂપશ્ચ, સ્થાપકશ્ચ, પૂજકશ્ચ, દર્શનાર્થી ચ. આ 4 મહત્વનું હોય એમાં 2 સૌથી મહત્વના છે, એક સ્વરૂપ અને એક સ્થાપક. એ જેટલા હવે તમે પાદરમાં પાણો પડ્યો હોય ને સિંદૂર ચોપડીને જય કપી બળવંતા કરો એમ દૈવત નો આવે. એની મૂર્તિ પણ એવી હોવી પડે. તો સારંગપુરમાં જે કષ્ટભંજન દેવ સ્વામીએ પધરાવ્યા એમાં સ્વામીએ પોતે એ નરસિંહ મહેતાના કાકા ગોરધનભાઈ હતા. નરસિંહ મહેતા એની અંતિમ અવસ્થામાં માંગરોળ જઈને રહ્યા હતા. જુનાગઢમાંથી તિરસ્કાર કર્યો અને નરસિંહ મહેતાના અંતિમ સંસ્કાર માંગરોળમાં થયેલા છે, આપની જાણ માટે. એ ત્યાં ગયા ત્યારે એને રણછોડરાયની મૂર્તિ બનાવી હતી. તો રણછોડરાયે જેને દિવ્ય દર્શન દઈને કીધું કે આવી મૂર્તિ બનાવી, એ જે કડિયા એ રણછોડરાયની મૂર્તિ બનાવી એ કડિયાની વારસદારમાં સીધી લીટીમાં કાંજી કડિયા આવતા હતા બોટાદના. અને ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ જોઈને પુરુષોત્તમ નારાયણને આશ્રિત થયેલા. અને સંવત 1904માં વસંત પંચમીનો સમયો સ્વામીએ ગઢપુરમાં કર્યો ત્યારે સારંગપુરના વાઘા ખાચર વગેરે આવીને પ્રાર્થના કરી હતી કે સ્વામી અમારે 1 નહીં 3 દુકાળ પડ્યા છે. સ્વામી કે 3 દુકાળ કઈ રીતે? તો કે એક તો આ વર્ષે વરસાદ નથી એ દુકાળ, બીજો અમે ગરીબ છીએ એટલે પૈસા નથી, ખાવા નથી મળતું એ દુકાળ, અને ત્રીજો કે અમારું રસ્તાનું ગામ છે ને ગરીબ છે એટલે કોઈ તમે સાધુ નથી આવતા, કોઈ હરિભગત નથી આવતા એટલે તમારો સાધુ સંતોનો દુકાળ. સ્વામી કે આ 3 દુકાળ છે ને સર્વ પ્રકારે સુકાળ અમે આવીને કરી દઈશું. એમ કરીને ઉત્સવ પછી સ્વામી બોટાદ આવ્યા, કાંજી કડિયાને હારે લઈને સારંગપુર આવ્યા. અને સ્વામી કહે છે કે આમાં હનુમાનજી મહારાજ કોતરી દો. કે હું કડિયો ખરો પણ શિલ્પી નથી, ચિત્રકાર નથી, કઈ પ્રકારનું દોતરું. અને એ સ્વામી આમ એ પાળિયા ઉપર આમ સ્વામી ઢીચણ વાળી અને આમ ખરો લઈને જાય. આદર્શ ચિત્રકારનો એક નમૂનાનો એ આજે હનુમાનજી મહારાજની મૂર્તિ છે એનું ચિત્ર પહેલું ગોપાળાનંદ સ્વામીએ દોર્યું હતું. અને બ્રહ્માંડમાં તમે જોજો સેનાવાળા હનુમાનજી હોય તો ગોપાળાનંદ સ્વામીના થયેલા યુનિક છે. બાકી તમે હનુમાનજી મહારાજના બધે મંદિરો છે, હું બોલું ને તમે સાંભળો ને તમારે ગામડે ગામડે જઈને ગલીએ ગલીએ જઈને જોઈ લેવાના. અમુક બાબતો તો એવી છે, અમુક બાબતો શ્રદ્ધાથી થતી હોય, ચર્ચાથી નથી થતી, અને શ્રદ્ધા હોય તો જોઈ આવવાનું. પણ જે અમુક અલ્પજ્ઞ પુરુષો હશે અને દુર્યોધનના વંશજ હશે એ કોઈ દિવસ આ વાત નહીં માને, એ શંકાઓ જ કરશે શકુની જેવા ભેગા થઈને. આ સ્વામીએ કીધું એમ 6 મહિનામાં મૂર્તિ તૈયાર થઈ. સ્વામી 1905 આમ કહીએ તો 1904 કે વિક્રમ સંવત પ્રમાણે, અષાઢી સંવત પ્રમાણે 1905 થાય. કેમ છે એ વખતે આપણે ત્યાં અષાઢી હાલારી સંવત ચાલતું હતું, ને અષાઢ આસો મહિનો આવે, નકર સંવત તો કાર્તિકીથી બદલે, પણ ત્યારે ત્યાં એ હતું. એટલે એ વખતે સ્વામીએ આસો વદ 5મને દિવસે એ કે એવી જગ્યાએ થાપો કે આખું ગામ આવે. તો ગામ એ વખતે ક્યાં આવતું હતું? ગામને ગોંદરે કુએ પાણી ભરવા. ક્યાં આવે? આખું ગામ આવે. સ્વામી કે જે દર્શન કરશે એનું ભલું થાય છે એટલે બધાને માનશે, પૂછશે. એટલે આ સારંગપુરના હનુમાનજી મહારાજ છે એ કુવાના કાંઠે થાપેલા છે. અને સ્વામીએ કુવાના ઓલા કાંઠે હનુમાનજી મહારાજની ઓટો બનાવીને થાપ્યું ને પછી કીધું તું મંદિર બનાવી નાખજો. અને આ કાંઠે રહીને સ્વામી આમ લાકડી ઠેરાવીને દૈવત મૂક્યું અને હનુમાનજીની મૂર્તિ ધ્રુજવા માંડી. થાર થાર સ્વામી કે બોલતો પધરાઈ દઉં કે. ત્યારે ગઢપુરના અને ધોલેરાના દરબારો કે છે કે સ્વામી પછી ગઢપુર ગોપીનાથજી મહારાજ કે ધોલેરા મદન મોહનજી મહારાજ પાસે ભક્તો ઓછા જાય છે, રાખો ખમૈયા કરો.
સ્વામી કે તોય તે આજથી હું આનું નામ પાડું છું કે આ કરોડોના કષ્ટ કાપશે, માટે આનું કષ્ટભંજન દેવ નામ રાખજો. તમે જો કષ્ટભંજન દેવ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું યુનિક નામ છે. ક્યાંય પણ હનુમાનજીનું બીજા સંપ્રદાયમાં ક્યાંય કોઈ ગ્રંથોમાં કષ્ટભંજન હનુમાનજી એવું લખાણું હોય તો મને બતાવજો. મેં તો ઘણું વાંચ્યું છે, મારા જોવામાં આવ્યું નથી. આપને આવ્યું હોય તો પ્રેમથી આવકારીએ છે. આ નામ રાખ્યું. અને આજે વિઝા જોતા હોય તો ત્યાં તેલ ચડાવે ને તો વિઝા મળે છે, અને ટિકિટ જોઈતી હોય ને સાંસદની તો ત્યાં માથું ટેકો તો ટિકિટ મળે છે. બીજા તો બધા સફળ થાય જ છે મનોરથ. આ સ્વામીએ જે પધરાવેલા દેવ એનું દૈવત એ સ્થાપક એટલા મહાન હતા. બાકી હનુમાન તો ગલીએ ગલીએ ગામડે ગામડે છે. પણ આ જે હનુમાનજી મહારાજનું દૈવત છે એ ગોપાળાનંદ સ્વામીનું છે. અને એનું તમે કહેશો કે સ્વામી પુરાવો શું? પુરાવો એ કે આજે અમુક ઘણા ભૂત પ્રેત કે એવા અનિષ્ટ તત્વો આવે કે ત્યાં રવિ મહારાજ જેવા એની આગળ ગદા મૂકે તો એમ કે હું તારથી નહીં નીકળું. ત્યારે સ્વામીએ જે છડી લઈને દૈવત મૂક્યું હતું એ છડી આમ જ્યાં અડાડે અને એ દૈવત એ કૂવામાં સ્વામી, કારણ કે કૂવાનો કાંઠો હતો ને, અમુક બીજા પાણી ન નીકળે તો એ કૂવાનું માંથી લોટી ભરીને પાણી કાઢે અને એમાં છડી બોલીને જે મૂકે ત્યારે ગમે એવો ભૂત હોય કે ગમે એવું અનિષ્ટ તત્વ હોય એ રાઈડ નાખીને જાય. અને મહત્વની વાત એ છે કે જાય તો આ વાત અલગ છે, પણ સ્વામીએ પાછો ત્યાં કીધું જે કોઈ અહીં અનિષ્ટો આવે એ અહીંથી તમારે મૂકવાના, અને અહીંથી જાય એટલે ત્યાં નારાયણ કુંડ છે, એ નારાયણ કુંડમાં જાય એનો સીધો ઉદ્ધાર થાય. નકર એક જીવનો ઉદ્ધાર કરવો એ બહુ ટફ છે. અને સ્વામીએ પધરાવેલા સારંગપુરના દેવ જ પ્રતાપી છે એવું નથી. કોઈ અબજોપતિ હોય અને ઉદાર હોય, કોઈને જરૂર પડે તો હાલતા એ લાખ 2 લાખ 5 લાખ આપતા જાય. એમ ગોપાળાનંદ સ્વામી એ સામર્થ્યના ધણી હતા અને પાછા ઉદારને કરુણાળા હતા. એટલે જો સારંગપુરમાં દૈવત મૂક્યું હનુમાનજી મહારાજમાં, એવું જ આણંદના રોકડિયા હનુમાનજી મહારાજમાં દૈવત મૂક્યું છે, કમયાળામાં હનુમાનજી મહારાજમાં દૈવત મૂક્યું છે. અને કાંઈ હનુમાનજી મહારાજમાં સ્વામી દૈવત મૂકતા એવું છે, સામર્થ્યને ધણી તે ગમે એને રૂપિયા આપી શકે, રૂપિયા વાળો કાંઈ ગરીબને જ આપે એવું થોડું છે. કોઈક ટીચર નહીં આપે, કોઈક હોસ્પિટલમાં હાઈસ્કૂલમાં આપે. એમ સ્વામીએ કલાલીના હરિભક્તોને લાલજી આપ્યા તો એ પણ હજારોના કામ કરે છે. સ્વામીનું જન્મસ્થાન ગોપાળાનંદ ટોરડા ગામ છે, ત્યાં એની જન્મસ્થાન ભૂમિ છે, ત્યાં પણ હજારોના કામ થાય છે, માનતા સફળ થાય છે. અરે ગોપાળાનંદ સ્વામી જે વડતાલમાં આસને બેસીને ભજન કરતા, આજે પણ ત્યાં આવીને ગોપાળાનંદ સ્વામીના ભક્ત ચિંતામણીના 142માં પ્રકરણનો પાઠ કરે, એના હજારોના મનોરથ પૂરા થાય છે. તમે પણ પુણ્યમે આવો, જોજો લાખો લોકો પાઠ કરવા બેઠા હોય, કતાર જામે. શું કામ? એના કામ પૂરા થાય. અરે સ્વામીએ ઉમરેઠમાં ભાષ્ય રચ્યું, તે ઓરડીમાં પણ એવું દૈવત છે. વડોદરામાં સ્વામી રહેતા હતી, થાંભલામાં ની સીપિયામાં એવું દૈવત છે. સ્વામીએ એકવાર કોઈક વિસી નીકળ્યો સીપિયો પકડ્યો, આજે તે સીપિયો અડાડે ને તેના ઝેર ઉતરી જાય. એટલે સમર્થ હતા એટલે બધે સામર્થ્ય મૂકેલી છે. અને હું બોલું છું, તમે સાંભળો છો એવું નહીં. તમારે પણ ખાતરી કરવી હોય તો છૂટ છે, જ્યાં હું બોલ્યો ત્યાં જઈ શકો છો. એટલે એ સ્થાપકનું દૈવત છે. અને એમાં અહીંયા હતું એટલે મૂકી શક્યા છે. બાકી મેં કીધું ને કે હાલતા પાણો પડ્યો હોય ને સિંદૂર સોંપડી દો, એમાં હોય જ દૈવત મૂકે ને. હવે તમારા ખિસ્સામાં જ રૂપિયા નો હોય તમે બીજાને શું આપો? એ અબજોપતિ હોય એ રૂપિયા આપી શકે. એમ એ સામર્થ્યના ધણી હતા એટલે સામર્થ્ય મૂક્યું છે. અને એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ મૂક્યું છે. આ તો સારંગપુરના હનુમાનજી તો એનો નમૂનો છે. તમે જે પેલી ચીપિયાની વાત કરી કે આજે પણ ઝેર ઉતરી જાય છે, તો હાલમાં પણ લોકો આવે છે ત્યાં? હા આવે છે ને, પ્રયોગ કરે છે ને, કામ થાય છે ને. હા તો હું તો અનુભવેલું, કારણ કે વાડી મંદિરમાં હું કેટલી વાર ગયેલો છું. બરાબર. સ્વામી ગોપાળાનંદ સ્વામીનું સૌથી મોટું યોગદાન તમને કયું લાગે છે? જો પાર્થભાઈ, દર્શકો, કોઈ પણ વ્યક્તિનું યોગદાન એટલે કે એ સમકાલીન હોય ત્યારે એને કાર્ય કર્યું હોય એ તો એની માટેનું યોગદાન કહેવાય જ. કે જેમ પાંડવોની કૃષ્ણ ભગવાને રક્ષા કરી, તો પાંડવો માટે કૃષ્ણ ભગવાનનું કેટલું યોગદાન હોય તો પાંડવો જાણી શકે. પ્રહલાદની નરસિંહ ભગવાને રક્ષા કરી એ એમનું યોગદાન કહેવાય. પરંતુ એ એમના માટે સીમિત થયું. સારંગપુરમાં હનુમાનજી મહારાજ સ્થાપવા માટે વાઘા ખાચરે પ્રાર્થના કરીને એના પરિવારનું દુઃખ ટાળ્યું, એ એની એક માટેનું યોગદાન કહેવાય. પણ આજે જેમ ભગવાન અંતર ધ્યાન થયા પછી પણ એ ધરતી ઉપર રહે છે, એમ સ્વામીએ ધરતી ઉપર એવા સ્થાનો મૂક્યા છે કે આજે 200 વર્ષે સ્વામી સાક્ષાત હોય અને હજારો ને લાખોના કામ કરતા હોય. આ બહુ મોટું યોગદાન મારી માટે છે કે આજે સારંગપુરમાં જાય, હજારો ને લાખોના કામ થાય.
કમિયાળા કે આણંદમાં રોકડિયા હનુમાનજી મહારાજ પાસે જાય, હજારો ને લાખોના કામ થાય. ઉમરેઠ કે કલાલી જાય, વડતાલ કે વડોદરા જાય, ટોરડા કે જેતલપુર જાય અને સ્વામીના પ્રસાદીના સ્થાને જાય ઉમરેઠમાં, અને હજારોના કામ થાય. આ સ્વામીએ જીવતા જાગતા લોકોના માટે કષ્ટ કાપવાના દ્વારો, ઐશ્વર્યના દરવાજા ખુલતા મૂકતા ગયા. આ એક બહુ મોટું યોગદાન છે. 1.2 કે પ્રત્યેક વ્યક્તિઓને શાંતિની જરૂર છે. આજે મોટો સમાજ ચિંતા ટેન્શનમાં ઘેરાયેલો છે, અને આજના સાયન્ટિસ્ટોએ પણ સાબિત કર્યું છે કે વ્યક્તિઓને સૌથી વધારેમાં વધારે જો કોઈ ખર્ચો થતો હોય તો એ રૂપિયાવાળાઓ માટે જ્ઞાનની ટીકડીઓનો થાય છે. રોજની અબજો રૂપિયાની ટીકડીઓ જ્ઞાનની ખવાય છે, અને જ્ઞાનની ટીકડીઓ કોઈ ઝૂંપડપટ્ટીવાળા નથી ખાતા, રૂપિયાવાળા જ ખાય છે. બરાબર છે ને? રાઈટ છે. અને સૌથી વધારે આત્મહત્યાઓ એ જ કરે છે. ગરીબોએ કેટલી આત્મહત્યા કરીને રૂપિયાવાળા કેટલી કરે છે? રૂપિયાવાળાના ઘરમાં ગમે ત્યારે આત્મહત્યાઓ થાય છે કે ગમે થાય. એટલે પન્નાલાલ પટેલ જેવા લખ્યું સંગે મરમમના સુનામી યુદ્ધ એકવાર વાંચવા જેવું છે કે મહેલોમાં કેવી માથાકૂટી હોય છે એમાં. પણ મારે એ કહેવું છે કે ગોપાળાનંદ સ્વામીનું મોટું યોગદાન શું? તો જો મૂંઝવણમાંથી બહાર કાઢે ગમે એવાને, એ મોટું યોગદાન કહેવાય. જેમ અર્જુનજી મૂંઝાણા અને ગીતાનું જ્ઞાન આપીને ભગવાને બહાર કાઢી લીધા, એ મોટું યોગદાન કહેવાય. અને પરીક્ષિત મૂંઝાણો કે ઋષિનો શાપ થયો અને સુખદેવજીએ ભાગવત સમજાવીને એને બહાર કાઢી લીધા, એ મોટું યોગદાન કહેવાય. એમ ગોપાળાનંદ સ્વામીએ આજના જમાનાને અનુરૂપ જે પ્રસ્થાંત્ર પર ભાષ્યો રચ્યા અને પોતાના જે અલૌકિક વિચારો આપતા ગયા. જેમ કૃષ્ણ ભગવાન તો વૈયા ગયા, પણ આજ ગીતાનું જ્ઞાન હજારોનું કામ કરે છે. ભગવાન રામ તો વૈયા ગયા, પણ રામાયણનું જ્ઞાન, વ્યાસ તો ગયા પણ પુરાણોનું જ્ઞાન આજે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. એમ ગોપાળાનંદ સ્વામી જે જ્ઞાનનો વારસો મૂકતા ગયા છે અને જ્ઞાનના વારસાને વહન કરે એવી અમર પેઢીના સાધુ મૂકતા ગયા છે. આજે ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં 550 ઉપરાંત પરમહંસો છે. આ બહુ મોટું યોગદાન છે. અને જે ગોપાળાનંદ સ્વામી હજારો વ્યસનીને નિર્વ્યસની કરતા હતા, દુખિયાને સુખિયા કરતા હતા, કુભાવ છોડાવીને સદભાવ કેળવતા હતા, અભાવ છોડાવીને ગુણભાવ કેળવતા હતા, અને પામરને પતિત ન હોય ઉદ્ધાર કરતા હતા, પાપના પંથેથી પાછા વાળીને પુણ્યના માર્ગે ચલાવતા, એ આજે પણ ગોપાળાનંદ સ્વામીના વારસદાર પરમહંસો કામ કરી રહ્યા છે. આજે પણ ભારતીય શિક્ષણના ગોપાળાનંદ સ્વામીના વારસદાર અનેક સંતોએ શિક્ષણને ઉજાગર કરી રહ્યા છે. આપણી ભારતીય સનાતન પરંપરા છે સત્યમ વદ ધર્મમ ચર, અભ્યાસાત મા પ્રમિદત્તવ્ય, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધો છે. ઓમ સહનાવતુ સહનો ભુનકતુ સહ વીર્યમ કરવા હોય. સાથે મળીને રમીએ, સાથે મળીને જમીએ, સાથે મળીને સારા કાર્ય કરીએ. જે આત્મીયતાનો એક માહોલ ઊભો કર્યો છે ગોપાળાનંદ સ્વામીએ, અને એ પરંપરા એવા એને આપેલા જ્ઞાન દ્વારા એ પરંપરામાં આજે પણ ભગવાનનો જે સાક્ષાત્કાર થાય છે, સારા સંસ્કારોથી યોગ્ય સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે. આ ગોપાળાનંદ સ્વામીનું બહુ મોટું યોગદાન છે. અને છેલ્લું અને મારી દ્રષ્ટિએ સૌથી પહેલું ગણી શકાય એવું કે પ્રત્યેક મનુષ્યનો જન્મ આત્મામાં પરમાત્માના સાક્ષાત્કાર માટે થાય છે. અને મોટા પુરુષોનું પહેલું કર્તવ્ય છે કે એને ભગવાનનો ભેટો કરાવે. કેમ? જે એક સરકાર નોકરી આપે, એ નોકરીનો પગાર 5-25 હજારથી માંડીને લાખ રૂપિયા હોય કે એથી વધુ પણ હોઈ શકે, પણ લાયકાત જોઈને આપે છે, નાલાયકને નથી આપતા. તો 25,000થી માંડીને લાખ રૂપિયાના પગારમાં લાયકાત જોવે તો અબજો રૂપિયા દેતાય ન મળે. આજના સાયન્ટિસ્ટોએ તો આ બોડીની ખાલી કિંમત કરી તો કે અત્યારે ધરતી ઉપર જેટલા માનવ છે માથા દીઠ કરોડ $1 મૂકે ત્યારે એક બોડી થાય. બોડી જ હો. નકર બે મિત્રો ભેગા થયા હતા, તે કહેતા હતા કે હાલને આપણે સૂર્યની સફરે જ આવી. ત્યાં ઓલો કે પણ ત્યાં પછી તાપ નહીં લાગે કે રાતે હાલશું. એ તો હોય તો હોય, નક ન હોય. પરંતુ મારે એ કહેવું છે કે આટલો કિંમતી માનવ દેહનું ફળ શું? તો કે આત્મામાં પરમાત્મા સાક્ષાત્કાર થાય, એના લખ 84નું ભ્રમણ મટી જાય, જીવ પોતાનું કલ્યાણ કરી શકે. આ ગોપાળાનંદ સ્વામીએ કરોડો આત્માનું કલ્યાણ કર્યું.
અને અનેકને પોતાના જ્ઞાનથી ઉજાગર કરી અને પરમેશ્વરનો ભેટો કરાવ્યો. સ્વામી પાસે આવનારો હાવ સામાન્ય જીવ હોય, એ વડોદરાની બહેનો હોય તોય તે સાક્ષાત્કારી હોય. જ્યાં જાય સ્વામી ત્યાં પગલે પગલે પુરુષોત્તમનો પ્રકાશ પધરાય. અને સ્વામીએ માત્ર દેવી જીવોને જ તારે એવું નથી. ભગવાન માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે કે આગે અવતાર અનેક થયા એને તાર્યા દેવી જન, દેવી આસુરી તાર્યા દોઈને એવો સહજાનંદ ભગવાન. પછી સ્વામીએ લખ્યું કે તુણ કાષ્ટ ને તુમડા તારે એવા વહાણ તો હોય ઘણા, એટલે વહાણ હોય પણ તણખલા તારે, ઘાસ તારે, કદાચ લાકડા તારે, કદાચ તુમડા તારે, પણ લો પાષાણ ને પાર ઉતારે એ વહાણની ન હોય મણા, એની મણા નહીં. એમ ગોપાળાનંદ સ્વામી તો લોહ ને પાષાણ જેવા. મેં હમણાં કીધું ને સલકીમાં બ્રહ્મ રાક્ષસ, ધોળકાના ભૂત, આવા ભૂતયોનીમાં ભટકતા ને 1 સેકન્ડના 6 ભાગમાં કલ્યાણ કર્યું. અરે એના સંબંધમાં આવીને આમ કીડિયારું જો એમ થાય કે આ કીડિયારોનું કેદી કલ્યાણ થાય, ત્યાં કરોડો કીડિયારોના કલ્યાણ કર્યા છે. આ ગોપાળાનંદ સ્વામીનું બહુ મોટું યોગદાન છે. અને એની પરંપરામાં એને જે પ્રસ્થાંતરીના ભાષ્યો રચ્યા, એને જે સાહિત્યનું સર્જન કર્યું, આજે સ્વામીની વાતો છે, એ મોટું યોગદાન છે. અને સૌથી મોટું યોગદાન તો એની પરંપરાનો 500 પરમહંસોની ફોજ હજી ફરે છે. એ હજી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ફરતી રહેશે અને હજારો જીવોને બ્રહ્મ તરફ ગતિ કરાવતા રહેશે, આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા રહેશે, દેહરૂપ મટાડીને બ્રહ્મરૂપ કરાવતા રહેશે. એ બહુ મોટું યોગદાન છે. સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીના સ્વહસ્તે લખાયેલો કોઈ ગ્રંથ ખરો? હા, ગોપાળાનંદ સ્વામીએ તે ગીતા ભાષ્યની રચના કરી છે. ગોપાળાનંદ સ્વામીએ તે બ્રહ્મસૂત્ર ભાષ્ય ઉપર બ્રહ્મસૂત્ર રત્ન ભાષ્યની રચના કરી છે. ગોપાળાનંદ સ્વામીએ તે ભાગવતજીના 10મા સ્કંદ ઉપર શુકાભિપ્રાય બોધિની ટીકા લખી છે. 11 સ્કંદ ઉપર કૃષ્ણાભિપ્રાય બોધાઈની ટીકા લખી છે. 3ય સ્કંદ ઉપર પણ ભાગવતજીની સ્વામીએ પોતાના હસ્તે ટીકાઓ લખી છે. વળી વિષ્ણુ પૂજા, ધર્મદેવ પૂજા, હનુમત પૂજાની વિધિઓ પણ સ્વામીએ પોતાના હસ્તક લખી છે. એટલે આ બધા જ ગોપાળાનંદ સ્વામીના હસ્તક લખાયેલા ગ્રંથો છે. વળી સ્વામીએ પ્રેરણા કરીને શિક્ષાપત્રીને મરાઠી ભાષામાં પણ લખાવી છે. એટલે સ્વામીના હસ્તક લખાયેલા ગ્રંથો છે. સંપ્રદાયમાં અમુક પ્રકાશન પણ થયેલા છે, ભાષ્યો વગેરે તો આજે મોજૂદ છે. સ્વામી ગોપાળાનંદ સ્વામીના હજી 2-3 પ્રસંગો સાંભળવા છે. સ્વામીના તો હજારો પ્રસંગો છે. મેં કહ્યું ને એમ 2000ના પુસ્તકમાં લખ્યું છે, પણ યુનિક અને બહુ ટૂંકા રસપ્રદ પ્રસંગો લો. ભગવાન સ્વામિનારાયણ સાગરમાં એવું બોલે છે, સંત ચલત મગહી 100 લગી પવન લગે ઓર, તાકો હોત સદ્ય મોક્ષ હી એસો હે બળજોર. મારો સંત માર્ગમાં ચાલતો હોય ને એને સ્પર્શેલો વાયુ પણ જો કોઈ બીજાને અડી જાય એનું પણ કલ્યાણ કરું, એવા મારા સંતો બળવાન બળજોર છે. અને એનો મૂર્તિમાન દસ્તાવેજી પુરાવો હોય તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી છે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને એક બ્રહ્મદેવ આવા પવિત્ર શ્રાવણ માસમાં શિવ પૂજન કરવા જતા હતા. તો રસ્તામાં સ્વામી સભા કરીને બેઠા હતા, તો સ્વામીના કપાળ ઉપર એને ચાંદલો કર્યો. બાજુમાં રામચંદ્ર વૈદ્ય હતા. એ કહે છે કે સ્વામી આનું ફળ શું? સ્વામી કે એને મને ચાંદલો કર્યો ને એટલે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણને ચાંદલો થયો. આનું ફળ એને અક્ષરધામ મળશે. આ જેને એક ખાલી ચાંદલો કરે અને એનું અક્ષરધામ મળે. અને ઇતિહાસ નોંધે છે કે ભૂદેવનો અંતકાળ આવ્યો ત્યારે પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તોને લઈને એને તેડવા આવ્યા હતા. સ્વામી વડોદરાથી વડતાલ આવતા હતા અને મહીસાગરના કાંઠે સ્નાન કરીને સ્વામીને પૂજા કરવી હતી. એક માલધારી ભરવાડભાઈ ગાયો ચારતા હતા. એને પૂછ્યું કે કાંઈ સાધુ સંતોને બેસીને પૂજા કરે એવું સ્થાન? બાપુ આમ સીધા હાલે જાઓ, ગામના ચોરે બધા સાધુ મહાત્માઓને પૂજા કરો. સ્વામી કે તે મને ચોરાનો રસ્તો બતાવ્યો અને તને મારી પ્રત્યે એટલી સદભાવના થઈ, અંતકાળે હું તને અક્ષરધામનો રસ્તો બતાવીશ. અને એવું કહેવાય છે કે એને થયું આ અક્ષરધામનો રસ્તો કેવી રીતે બતાવશે, અક્ષરધામનો રસ્તો કેવી રીતે બતાવશે? આ સાધુ બોલતા હતા એવું એને 2000 વાર વિચાર આવેલા. કેટલી વાર? અંતકાળે ભગવાન સ્વામિનારાયણ 2000 ગોપાળાનંદ સ્વામીના સ્વરૂપ લઈને તેડવા આવ્યા. કે તમે આટલા બધા સ્વામી હતા કે એટલી વાર તે મને સંભાળ્યો તેટલા હતા. મારા સંભાળવાથી એવા મારા સ્વરૂપો બંધાણા. અરે સ્વામી લુણાવાડમાં ગયા હતા ને 200 હરિભક્તોની સભા હતી અને સ્વામી એમની સેવા ભાવનાથી રાજી થઈને માગવાનું વરદાન કહ્યું. ત્યારે કહે છે કે અમારું અંતકાળે ભગવાનને લઈને તેડવા આવજો, કલ્યાણ કરજો. સ્વામી કે તથાસ્તુ. સ્વામી તો આવ્યા. પછી સ્વામીએ પણ 1908માં
વૈશાખ વદ પાંચમે અંતર્ધાન લીલા કરી. લુણાવાડાના ભક્તો મૂંઝાણા કે સ્વામી તો આપણને વરદાન આપી ગયા કે અમે તેડવા આવશું. સ્વામી પોતે ગયા, હવે ક્યાંથી આપણને તેડવા આવવાના છે? અને બીજે દી સવારમાં આવ્યા તો 200 ગોપાળાનંદ સ્વામી લુણાવાડના મંદિરમાં ઉભેલા. બોલે એમ થયું સ્વામી યજ્ઞના 200 ક્યાંથી પ્રગટ થયા? કે તમે 100 કોણ? તો કે અમે ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ. જેના સંકલ્પના રાજ ચાલતા હોય એ કેવા હશે? હે સ્વામી ગઢપુરમાં બેઠા હતા ને આમાં ભગવાનને પ્રલયની વાતો કરી. સ્વામી આંખ્યું વીંચીને વિચાર્યું પ્રલય કેમ થતો હોય? ત્યાં તો ધડાધડ ઝાડવા મંડ્યા પડવા, મકાનો મંડ્યા ડોલવા, નદીઓના નીર ખળભળવા. સ્વામિનારાયણ ભગવાનને હાકલ મારી કે હા યોગી, અરે કે હું કે શું કરતા? કે ધ્યાન કરતો. તો શાનું? કે તમે કહેતા હતા પ્રલયની પાર જવાનું, પ્રલયમાં ન આવે, પ્રલયથી પાર થાય ત્યારે કે ભગવાનમાં વૃત્તિ લાગે. હું પ્રલય કરતો, સંકલ્પ કરતા નહીં બ્રહ્માંડના પ્રલય થઈ જાય છે. તમારા સંકલ્પ બ્રહ્માંડો સર્જાય ને બ્રહ્માંડો વિનાશ થાય. આ હતા ગોપાળાનંદ સ્વામી. એકવાર મહારાજે પૂછેલું પરમહંસોને તમારી વિશેષતા કહો. બ્રહ્માનંદ સ્વામી કે કાવ્ય શક્તિ મારી વિશેષતા, મુક્તાનંદ સ્વામી કે વક્તૃત્વ શક્તિ મારી વિશેષતા, નિત્યાનંદ સ્વામી કે ગમે એવા પંડિતોને પરાજય કરવા એ મારી વિશેષતા. ગોપાળાનંદ સ્વામી કે તમે એવું કહેવાય છે કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. મારે તોડવા તોડું ખરો, તમારી ઈચ્છા ન હોય. તમે ન તો તમારા પ્રતાપે અનંત કોટી બ્રહ્માંડો ચલાવું. મહારાજ કે ધન્યવાદ સ્વામી, આ તમારી વિશેષતા ઓકે છે. આ ગોપાળાનંદ સ્વામી જ્યાં વિજ્ઞાનનો એન્ડ આવે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો આરંભ થાય. આજનું વિજ્ઞાન એવું કહે છે, વનસ્પતિ વિજ્ઞાન, કે 2 પ્રકારના વૃક્ષ હોય, એક કાંટા વગરનું અને એક કાંટા વાળું. કાંટાવાળા વૃક્ષને કાંટા ખરી જાય એટલે એ નષ્ટ થઈ જાય, અને કાંટા વગરના વૃક્ષ હોય એને સાલ વહી જાય એટલે એ વિનાશ થઈ જાય. તમે જોજો કાંટા વગરના વૃક્ષો છે એ સાલ વગરના હશે, અને કાંટાવાળો વૃક્ષ છે તેને સાલ હશે પણ કાંટા ખરી ગયા છે એટલે હુકાઈ જાય. આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનનો જ્યાં એન્ડ આવે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો આરંભ થાય. એ ગોપાળાનંદ સ્વામી રાજકોટમાં બેઠા હોય અને એની પાઘમાં બોરડીનો કાંટો ભરાય અને સ્વામી બોલે કે ભગવાન ને સંત મારી જેવા બેઠા ને તારા કાંટા ન ખર્યા ને સેકન્ડના 6 ભાગમાં બધા કાંટા ખરી જાય. અને આજે 200 વર્ષે એ બોરડી ઊભી છે, કાંટા વગરની બોરડી છે, 12 મહિના બોરા આપે છે, અને એ બોરા વાવે પાછા એ બોરડીને કાંટા થાય છે. આ વિશેષતા છે. એટલે ગોપાળાનંદ સ્વામીના તો એવા અનેક પ્રસંગો છે કે સુંજ ગામમાં ગયા હોય અને ભગવાન કોળી સ્વામીને વંદન કરીને કહે છે સ્વામી મારે વાડીએ પધાર્યા, કામ થયું. સ્વામી કે તારું તો કામ થયું પણ આ તારો આંબો કાંઈ તને કામમાં આવે છે કે નથી આવતો? અરે સ્વામી છાંયો આપે છે, બીજું શું કામમાં આવે? સ્વામી કે આ તારો અડધા વીઘામાં પથરાયેલો આંબો છાયા સિવાય ફળ નથી આપતો? તો કે નથી આપતો. એટલે એ ભગતની વાડીમાં ઊભો છો અને ફળ તો નથી, આવતા વર્ષેથી 12 મહિના ફળજે. હવે એક પણ ફળ ન આવતો એ આંબો ઇતિહાસ નોંધે છે 100 વર્ષ સુધી 12 મહિના ફળ આપતો થઈ ગયો. આ ઝાડમાં પણ પરિવર્તન કરી નાખે એવા હતા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગો. અને ઝાડમાં ફરી પરિવર્તન થતું હોય તો માણસમાં તો થાય જ, પણ એનું સાંભળે તો વિરોધીઓને કાંઈ ન થાય. માટે આપણે પણ સ્વામીના આવા અલૌકિક પ્રસંગો સાંભળી અને આપણે પણ આપણા જીવનનું પરિવર્તન કરીએ એ જ આની ફળશ્રુતિ છે. માટે આવી રીતે આપણે આજે ગોપાળાનંદ સ્વામીની વિશેષતા, ગોપાળાનંદ સ્વામીનું યોગદાન, ગોપાળાનંદ સ્વામીને ભગવાન આધીન હતા એ, અને ગોપાળાનંદ સ્વામીના અંતિમ પાવન પ્રસંગો સાંભળ્યા. આમાંથી જે કાંઈ સારું લાગે એ ભગવાન સ્વામિનારાયણ ને ગોપાળાનંદ સ્વામીનું છે. કદાચ મારી વાણીથી કોઈ ન ગમ્યું એવું બોલાણું હોય તો એ મારી છે, ક્ષમા કરજો. નિર્શિક ન્યાય અસ્તો. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી કે તમે અહીંયા પધાર્યા અને ગોપાળાનંદ સ્વામીની ઘણી બધી વાતો કરી, વિશેષતાઓ કરી, અને થેન્ક યુ સો મચ અહીંયા પધારવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના દર્શક મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર. મારી તો નમ્ર અપીલ છે કે આવા મોટા સંતોમાંથી આપણે પ્રેરણા પામી અને આપણા જીવનને ઉજાગર બનાવીએ.